ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી થીટા બરાબર ઓમેગા 0 ટી વત્તા 1/2 આલ્ફા ટી સ્ક્વેર અને ઓમેગા 0 ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટાની ડિસ્કશન કરી હતી. એના આધારે એમસીક્યુ સોલ્વ કર્યા હતા. કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગની ડિસ્કશન કરી. કોણીય વેગની દિશા કેવી રીતે મળે, કોણીય પ્રવેગની દિશા કેવી રીતે મળે, એ બધી વસ્તુની ડિસ્કશન કરી હતી. કોણીય વેગની દિશા, જે દિશામાં જડ પદાર્થ ઘૂમતો હોય એ દિશામાં આંગળીઓ ઘુમાવતા અંગૂઠો એ દિશા આપણે બધી જ નાની મોટી બધી જ ડિસ્કશન આપણે થઈ ગઈ હતી. તો આજથી નવો ટોપિક ચાલુ થાય છે અને સરસ મજાનો ટોપિક છે એ છે ટોર્ક. TORKU ટોર્ક. તમારા માટે પહેલી વખત સાંભળજો, પરંતુ ટોર્કનું ગુજરાતી થશે બળની ચાક માત્રા. બળની ચાક માત્રા. હવે જનરલી ઇંગ્લિશ વર્ડ છે ને એને જ આપણે ગુજરાતી સ્વરૂપે લખવાના છે. આપણે ટોર્ક જ લખશું. બળની ચાક માત્રા પણ લખેલું હશે તો એ ટોર્ક જ છે. હું તમને જસ્ટ સિમ્પલ કહી દઉં. જેવી રીતે રેખીય ગતિ હતી એમાં જે કામ બળ કરતું હતું, બળ શું કરી શકે? પદાર્થની દિશા બદલાવી શકે, પદાર્થનો વેગ વધઘટ કરી શકે. તો એ જ કામ ચાક ગતિમાં ટોર્ક કરશે. નામ બદલી ગયું. જે કામ બળનું હતું એ જ કામ અહીંયા ટોર્કનું છે. હું તમને અલગ અલગ એક્ઝામ્પલ આપીને સમજાવું. બહુ મસ્ત રીતે વ્યવસ્થિત સમજાઈ જશે તમને. તમને ખબર છે આપણે લોખંડ હોય, લોખંડની નટ છે, એને ખોલવા માટેનું પાનું હોય છે ને, પાના જેવું. અહીંયા ટચ છે, ટચ થઈ ગયું, અમને દેખાતું નથી. તો આ એનું હેન્ડલ છે. આવી રીતે પાનું હોય ને, આ તો ખબર કે નહીં આમને. આ હેન્ડલ જેમ મોટું હોય એમ ઇઝીલી તમે ખોલી શકો કે ના ખોલી શકો? આ હેન્ડલ જેમ મોટું હોય એમ તમે ઇઝીલી પાનું ખોલી શકો. મતલબ કહેવાનો મતલબ એવો છે, આ બિંદુથી R જેટલું અહીંયા તમારે બળ લગાવવાનું છે F. આ R જેટલું મોટું હશે એટલું તમે વધારે ખોલી શકો કે એટલું તમે ઇઝીલી બોલ ખોલી શકો કે ના ખોલી શકો? એમાં બે વસ્તુ. આ બોલ તમે એક્ઝેક્ટ આવી રીતે લગાવો અને જો બોલ તમે આવી રીતે લગાવશો તો કેની મદદથી તમે વધારે ખોલી શકશો? F ની મદદથી. F ડેશ ની મદદથી નહીં. તો કહેવાનો મતલબ એવો કે R જેટલા મોટા હોય એટલું સારું, અને F અને R એક્ઝેક્ટ લંબ હોય તો એના જેવું તો ઉત્તમ એ કંઈ નહીં. R મોટા હોવા જોઈએ અને R અને F એકબીજાને લંબ હોય તો તમારું કામ ઇઝીલી થઈ શકે. આ વસ્તુ ભેજામાં જાય છે કે નથી જતી તમને? બીજી એક વસ્તુ તમને એક્ઝામ્પલ આપો. આપણો દરવાજો હોય ઘરે, તમે જોયું? અહીંયા દરવાજો હિંજ છે, અહીંયા પેલા બે બોલ હોય ને એ છે. તમે એવો દરવાજો જોયો કોઈની ઘરે કે હેન્ડલ વચ્ચે હોય છે? વચ્ચે હેન્ડલ કોઈથી જોયું કે? વચ્ચે હેન્ડલ કોઈથી જોવા જ ન હોય. હેન્ડલ હંમેશા આ જે હિંજ ભાગ છે કે જ્યાંથી દરવાજો ફરવાનો છે, એનાથી બને એટલું દૂર રાખવામાં આવે. બને એટલું દૂર રાખવામાં આવે. મતલબ જે બિંદુને અનુલક્ષીને ફરે છે, અહીંયા બોલ છે, આ બિંદુને અનુલક્ષીને ફરતો હતો, તો જે હેન્ડલ છે મેક્સિમમ દૂર રાખવો પડે. જ્યાંથી બળ લગાવવાનું છે એ ભાગ બને એટલો દૂર રાખવો. હેન્ડલની લંબાઈ બને એટલી મોટી રાખીએ. અહીંયા હેન્ડલ શક્ય એટલું દૂર રાખીએ આપણે, વચ્ચે નથી રાખતા, કે જેથી કરીને આ R મોટો થઈ જાય. આ એક તો ફાઇનલ થઈ ગયું. બીજી વસ્તુ, તમે દરવાજાને એક્ઝેક્ટ લંબ રૂપે બળ આપો તો ઇઝીલી બંધ થાય. આમ સાઈડમાં બળ આપો તો ઇઝીલી બંધ થાય, કે આ સાઈડથી બળ આપો તો ઇઝીલી બંધ થાય? એક્ઝેક્ટ લંબ રૂપે આપો તો બંધ થાય. સાઈડમાં આપો તો શા માટે બંધ નથી થતું? કારણ કે અહીંયા એના બે ઘટક પડી જાય. આ લંબ ઘટક છે એ બોલ ખોલવા માટે જવાબદાર છે. આ સમાંતર ઘટકનું કોઈ કામ છે જ નહીં. લંબ ઘટક છે એ બોલ ખોલવા માટે જવાબદાર છે, સમાંતર ઘટકનું કોઈ કામ છે નહીં. તો આ જ પ્રિન્સિપલ જે શીખ્યા છીએ આપણે, કે હેન્ડલ શા માટે વધારે દૂર રાખીએ છીએ, શા માટે એક્ઝેક્ટ લંબ રૂપે બળ આપીએ છીએ, એ જ વસ્તુ ટોર્ક છે. કેવી રીતે? ટોર્ક શું છે? હવે વ્યાખ્યા તમે શીખવાડો છો. માનો કે યામાક્સ પદ્ધતિમાં કોઈ R વેક્ટર આવી રીતે છે. R વેક્ટર કોઈ આવી રીતે છે. એ R વેક્ટર એ દરવાજો હોઈ શકે, એ બોલનું પાનું, આ ગમે તે હોઈ શકે, વોટેવર ગમે તે. એમાં હું F વેક્ટર આવી રીતે કોઈ રીતે લગાવું છું. બંને અત્યારે લંબ નથી. એ તો કોઈ પણ વ્યક્તિ જોઈને કહી શકે બંને લંબ નથી, બંને વચ્ચે કંઈક ખૂણો છે. એ ખૂણો કેટલો છે જોવો હોય તો બેયના પૂછ ભેગા કરી દો. આ થઈ ગઈ R વાળી લાઈન. બંનેના પૂછ ભેગા છે, બંને વચ્ચેનો એંગલ કેટલો છે? થીટા. બંને વચ્ચેનો એંગલ કેટલો છે? થીટા. હવે F વાળી લાઈનને હું પાછળ લંબાવું તો એક લાઈન મને એવી મળશે કે જેમ ઉગમ બિંદુ સાથે લંબ રૂપે થતું હશે. હા કે નહીં?
તો આ એંગલ પણ θ થશે. આ એંગલ 90 છે તો આ એંગલ કેટલો થશે 90 માઈનસ θ. તો અહીંયા મારે r ના ઘટક પાડવા હોય તો પડે r cos 90 માઈનસ θ બોલે તો r sin θ. હા કે r cos 90 માઈનસ θ એટલે કે r θ. એક ઘટક અહીંયા પડે પણ એ ઘટકનું મારે કઈ કામ છે નહીં. આ વિઝનમાં ગયું કે ના ગયું તારે? હા કે ના? r sin θ. તો ટોર્ક છે એ બીજું કાંઈ નથી બળ ગુણ્યા બળની કાર્યરેખા. જે બિંદુ પર તમે બળ લગાવો છો એની કાર્યરેખા, બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. ટોર્ક એટલે બીજું કાંઈ નથી બળ ગુણ્યા બળીયની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. તો ટોર્ક બરાબર બળ કેટલું છે F સદિશ રાશિ છે. બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર એટલે કે r અત્યારે સાંભળો r sin θ. લંબ અંતર જો તમે r sin θ આ કાર્યરેખા છે એ ઉગમ બિંદુથી કેટલા લંબ અંતરે છે r sin θ અંતરે. અને આને વ્યવસ્થિત તમે સદિશ સ્વરૂપે લખો r કરે આવી રીતે લખાય. ટોર્કની દિશા જોતી હોય તો r અને f થી બનતા લંબ સમતલને લંબ. ટોર્કનું મૂલ્ય જોતું હોય તો ભાઈ તમે આ રીતે પણ લખી શકો. જો ઓરિજિનલ ફોર્મ્યુલા આ છે r ને પહેલા લખી નાખ્યો પછી f લખ્યો પછી sin θ પછી કરી દીધા ભેગા તો સદિશ sin θ દૂર થયો સદિશ ગુણાકાર આવી ગયો. ટોર્ક બરાબર r f sin θ યાદ રાખશો. આ તો એની વ્યાખ્યા છે બળ ગુણ્યા બળની કાર્યરેખાનો ઉગમ બિંદુથી લંબ અંતર. હા કે ના? f r sin θ આના પાછળ તમે વ્યાખ્યા કરી. હવે તમે આ ફોર્મ્યુલા બે રીતે લખી શકો. એક આ રીતે tau બરાબર rf sin θ અને બીજી રીતે tau બરાબર fr sin θ. એક વખત બળના ઘટકો પાડ્યા, એક વખત આના ઘટકો પાડ્યા. બળના ઘટક પાડી તમને બતાવો કે જરૂર નથી નહીં. r વેક્ટર આ f વેક્ટર બંને વચ્ચેનો એંગલ થીટા. r બળનો ઘટક આ થઈ ગયો. પડી ખબર? r ને લંબ ઘટક કયો થઈ ગયો f sin θ. આ ઘટક કયો થઈ ગયો f cos θ. પડી ખબર? તો બળને લંબ ઘટક કયો લીધો સોરી સ્થાનાંતરને લંબ ઘટક કયો લીધો f sin θ. તો આ રીતે ઘટક પાડી શકો, આ રીતે પણ ઘટક પાડી શકો. બીજામાં ગયું ટોર્ક એ સદિશ રાશિ છે. એની વ્યાખ્યા આપવી હોય તો બળ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. બે રીતે ફોર્મ્યુલા બનાવી શકો. કાં તો r ના ઘટક પાડો કાં તો f ના ઘટક પાડો. મેં બંને રીતે બતાવી દીધું. r ના ઘટક પાડ્યા તો આવી રીતે ફોર્મ્યુલા બનાવ્યો. f ના ઘટક પાડશું તો r f sin θ કરવું થશે કે નહીં? અને જ્યારે સાંભળી ગયો બધી જ વસ્તુ તને ક્લિયર કરાવી દઈશું. એકમ r નો એકમ મીટર, બળનો એકમ ન્યૂટન. તો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર ભેગા થઈને બનાવે જૂલ. હા કે ના? એક ન્યૂટન અને એક મીટર ભેગા થઈને જૂલ બનાવે. ખબર એટલે ન્યૂટન એટલે કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. તો કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ ગયું ને જૂલ. પારિમાણિક સૂત્ર ટોર્કનું m1 l2 t - 2. દિશા r અને f થી બનતા સમતલને લંબ. સદિશ રાશિ છે, બેનો સદિશ ગુણાકાર છે. r અને f થી બનતા સમતલને લંબ. કયા નિયમથી? જમણા હાથના નિયમથી, જમણા હાથના હથેળીના નિયમથી અથવા તો જમણા હાથના સ્ક્રૂના નિયમથી. r બાજુ આંગળી રાખો, f બાજુ ઘુમાવો, ટોર્કની દિશા મળે. હવે જો આ વસ્તુ ખબર પડી ગઈ. આકૃતિ ચેકી નાખું. હવે બધા જ તારા ડાઉટ હું દૂર કરી દઈશ. આટલું પહેલા લખી નાખો. ચાલો એક ડાઉટ તારા દૂર થઈ ગયા છે. ચિંતા ના કરો. જ્યારે f પેરેલલ r હોય, f અને r સમાંતર હોય, મતલબ દરવાજાને બળ લગાવવાનું કઈ દિશામાં લગાવવાનું?
આર ની દિશામાં જ બળ લગાવવાનું. દરવાજો કોઈ દી બંધ થાય જ નહીં. દરવાજાને લંબ રૂપે બળ લગાવો તો દરવાજો બંધ થાય. એ જ દિશામાં સાઈડમાંથી બળ લગાવો દરવાજો હલે. અહીંયા હુક ઉપર ફોર્સ લાગે તમે અહીંથી એમ લગાવો, અહીંયા ફોર્સ લાગે, દરવાજો કોઈ દી બંધ થાય ન થાય. તો આ જ્યારે આ પેનલ આમ હોય એટલે θ બરાબર 0 હોઈ શકે અથવા તો 180 હોઈ શકે. ત્યારે ટોર્ક બરાબર 0 થાય. ટોર્ક કેવું થઈ જાય? 0. તમારું કામ ન થાય, દરવાજો બંધ ન થાય, પાનું ખુલે નહીં. તમે ઇમેજિન કરો, અહીંયા પાનું છે, અહીંયા બોલ છે, અહીંયા મેં પાનું લગાવ્યું. હવે હું અહીંથી આમ બળ લગાવું તો પાનું નટ એટલે ચોટેલો રહે, બાકી ખુલે નહીં કોઈ દી. આની હારે બળ લગાવું તો એ જ દિશામાં પાનું નટ સાથે ચોટેલું રહે, કોઈ દી ખુલે નહીં. આને ખોલવા માટે હંમેશા મારે બળ આ બાજુ લગાવવું પડે. બોલ હા કે ના? તો જ્યારે F અને R પરસ્પર લંબ હોય એટલે કે θ બરાબર 90 હોય ત્યારે ટોર્ક છે તમારું ટોર્ક મેક્સિમમ થઈ જાય અને એ મેક્સિમમ થઈ જાય RF. ઇઝીલી કાર્ય થઈ શકે, ઇઝીલી તમારું કાર્ય થઈ શકે. હા કે નહીં? તમને એમ સર F cos θ કાનો લખ્યા, F sin θ જ કાં લખ્યા? તમે એમ થાય સર વ્યાખ્યા કેમ બળ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર જ લખ્યું? એનો પણ મારી પાસે જવાબ છે, સમજાવી દો. માનો કે આ કોઈ બિંદુ P છે, આ અક્ષને અનુલક્ષીને પદાર્થને ફેરવવો છે આપણે. આનો સ્થાન સદિશ થઈ ગયો. બધી વસ્તુનો જવાબ મળશે, મોજ કરો. P બિંદુએ તમે બળ લગાવ્યું F વેક્ટર, તો આ વેક્ટર સાથે એંગલ કેટલો હતો? θ. આ વેક્ટર આ બધું છે, આ ઘટક શું થઈ ગયો? F cos θ. આ ઘટક શું થઈ ગયો? F sin θ. હવે તું જ મને કે F cos θ ઘટક આને ફેરવશે, F sin θ ઘટક ફેરવશે? કોણ ફેરવશે? આમ કોઈ દી ફરે અને ફેરવવા માટે લંબ રૂપે બળ લાગવું જોઈએ કે નહીં? તો F sin θ ઘટક છે એ ચાક ગતિ માટે જવાબદાર છે. હવે તારા મગજમાં આવી ગયું શા માટે F sin θ લખાય? કારણ કે F sin θ ઘટક છે એ ચાક ગતિ કરાવવા માટે જવાબદાર છે, નહીં કે F cos θ. પેજામાં ગયું F sin θ ઘટક એ ચાક ગતિ કરાવવા માટે જવાબદાર છે, એટલે બળની કાર્યરેખાનું આ બળની કાર્યરેખા આમ તો ખરેખર આ કહેવાય. એનું ઉગમ બિંદુથી લંબ અંતર લખીએ એટલે આપણે F sin θ લખીએ છીએ. અહીંયા તો મેં F ના ઘટક પાડ્યા, R ના ઘટક પાડ્યા હોત તો R ના પણ ઘટક પાડી શકત અહીંથી. આ F વાળી લાઈને ન રાખો, R ના ઘટક પાડો, આ ઘટક થઈ ગયો. એક ઘટક આમ થશે, હું આ ઘટક લખત R sin θ, કારણ કે આ એંગલ θ હોય તો આ એંગલમાં θ થાય, અહીંયા θ હોય તો આ θ થાય. આ ઘટક થશે R cos θ, આ ઘટક થશે R sin θ. પડી ખબર શા માટે સાઇન આવે છે? બોડીની કાર્યરેખા એનું ઉગમ બિંદુથી લંબ અંતર. તો આ ટોર્કનો મતલબ છે. જે કામ રેખીય ગતિમાં બળનું છે એ કામ ચાક ગતિમાં ટોર્કનું છે. જે કામ રેખીય લખી નાખે, જે કામ રેખીય ગતિમાં બળનું છે એ જ કામ ચાક ગતિમાં ટોર્કનું છે. ટોર્ક એટલે બીજું કંઈ નથી, બળની ચાક માત્રા અથવા તો શું કહી શકાય? બળ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર અથવા તો RF sin θ અથવા તો R ક્રોસ F વોટેવર, જે મગજમાં બેસે. એક્ઝામ્પલ લખવો હોય તો લખી નાખજે. પાનાને ઇઝીલી ખોલવા માટે આપણે હાથાની લંબાઈ શક્ય તેટલી વધારે અને બળ લંબ રૂપે આપવું જોઈએ. દરવાજાને બંધ કરવા માટે અથવા તો દરવાજાને ચાલુ ખુલ્લું અથવા તો બંધ કરવા માટે હેન્ડલ, આને કહેવાય હિન્જ પાર્ટ કહેવાય. હિન્જ ઇંગ્લિશમાં કેવું હોય? HIND હિન્જ. ડી નો લખો તો પાણી હિન્જ. આઈ થિંક સ્પેલિંગ આઉટ થઈ, મને ખબર નથી બહુ. ફિક્સ કરેલું છે ત્યાં, એ મૂવમેન્ટને કહી કે એને ફિક્સ કરેલું છે. તો એ ભાગથી આપણો જે હેન્ડલ છે શક્ય તેટલો દૂર રાખવો જોઈએ. અને દરવાજાને બંધ કરવા માટે બળ હંમેશા લંબ રૂપે આપવું જોઈએ. સાઈડમાં આપો તો બળ વધારે આપવું પડશે, કારણ કે એનો એક ઘટક ફેલ જાય છે. એ ઘટક કયો ફેલ જાય છે? F cos θ. સમજાઈ ગઈ મારી વસ્તુ? વ્યવસ્થિત રીતે નોટ બનાવી નાખો. અને જે કંઈ બોલ્યો છો મારા વર્ડે વર્ડ લખવાની છૂટ છે, સમજાય છે? ઓકે. હવે જેવી રીતે ટોર્ક છે એ બળની ચાક માત્રા છે, એવી રીતે કોણીય વેગમાન એ રેખીય વેગમાનની ચાક માત્રા છે. એકદમ સિમ્પલ છે. કેવી રીતે જુઓ, આ આવડે એટલે બીજું કંઈ છે જ નહીં.
એટલે મેં તમને ટોર્ક છે વ્યવસ્થિત રીતે તમે સમજી ગયેલા હશો તો કોણીય વેગમાનમાં કાંઈ છે જ નહીં. સંજ્ઞા છે એની એલ વેક્ટર. ઓલું જો આ ટોર્ક છે ને, ટોર્ક આમ લખતો હતો ને, એને ટાઉ વચ્ચે ટાઉ હું કહેતા ભૂલી ગયો. આ ટી નથી, ટી આડો લીટો નીચે સી અને ટાઉ વચ્ચે શું વચ્ચે ટાઉ. હું ટી ટી નહીં બોલું, ટોર્ક બોલીશ અથવા એના વચ્ચે શું ટાઉ. એ એક વસ્તુ યાદ રાખજો, હું પછી કહેતા ભૂલી ગયો તમને. ચાલો હવે અહીંયા આમાં એટલું બધું વધારે ડિટેલમાં નહીં જાય. કોણીય વેગમાનની સંજ્ઞા છે એલ, ઇંગ્લિશમાં કહેવાય એન્ગ્યુલર મોમેન્ટમ. ઓલું જેવી રીતે બળની ચાક માત્રાને ટોર્ક કહેતા હતા, એવી રીતે રેખીય વેગમાનની ચાક માત્રા છે ને એને કોણીય વેગમાન કહેવાય. અને શું કહી શકાય? રેખીય વેગમાનની ચાક માત્રા. પરંતુ આ શબ્દ બહુ યુઝ નહીં થાય, આ શબ્દ બહુ યુઝ થશે નહીં. ફોર એક્ઝામ્પલ, જો કોઈ કણ છે એ આ દિશામાં ગતિ કરતો હોય અથવા તો આ દિશામાં ગતિ કરતો હોય તો એનો વેગમાન છે એ mv વેક્ટર થાય કે ન થાય? m દળનો કણ v વ્યક્તિ આ દિશામાં ગતિ કરે છે તો બંને વચ્ચેનો એંગલ કેટલાનો છે? થીટા. તો આને પાછળની બાજુ લંબાવીએ, આ ઘટક શું થશે? આ લંબ હોય તો આ શું થશે? r sin θ. કેવી રીતે થશે? હવે તને ખબર છે, અહીં θ હોય તો અહીં θ થાય, આ 90 માઈનસ θ થાય. આના ઘટક પાડવા પડે, બધી વસ્તુઓ તમને ખબર છે. હા કે ના? તો આ ઘટક છે r sin θ છે. તો આને કોણીય વેગમાન લખવું હોય તો કેવી રીતે લખી શકાય? p અને r sin θ. રેખીય વેગમાન અને વેગમાનનું ઉગમ બિંદુથી લંબ અંતર. હા કે ના? l બરાબર લખવું હોય તો શું લખી શકાય? રેખીય વેગમાન ગુણ્યા વેગમાનના સદિશનો ઉગમ બિંદુથી લંબ અંતર. આપણે જેવી રીતે ટોર્ક શીખ્યા તમને એકેય બુકમાં જોવા નહીં મળે, એટલે વ્યવસ્થિત નોટ બનાવજો. l બરાબર p r sin θ. તો જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો શું લખી શકાય? r ક્રોસ p. જ્યાં ઓલામાં f હતો ત્યાં ખાલી આમ થઈ ગયું, અહીંથી બે ફોર્મ્યુલા તમે બનાવી શકો. l બરાબર r, કાં તો તમે વેગમાનના ઘટક પાડો, કાં તો તમે સદિશના ઘટક પાડો. અહીંયા આપણે કેના ઘટક પાડેલા છે? સ્થાન સદિશના ઘટક પાડેલા છે. વેગમાનના સદિશ પાડીને આકૃતિ દોરતો નથી, તમે સમજી શકો નહીં. જ્યાં થીટા એ r અને p વચ્ચેનો એંગલ છે. ધ્યાન રાખવાનું કે બેના પૂછ ભેગા થાય, એટલે મેં લાઈન આમ દોરી. પછી એમ ઘણા નહીં થશે, r વેક્ટર આમ છે, p વેક્ટર આમ છે, તો બંને વચ્ચેનો એંગલ આટલો ન થયો. એટલે બેના પૂછ ભેગા કરવાના, એકનું શીર્ષ ને એકનું પૂછ ભેગું છે, આને પાછળ લંબાવવું પડે અથવા તો આને પાછળની બાજુ લંબાવવું પડે. બેમાંથી ગમે એમ કરો ચાલે. સમજાય છે? કાં તો બેના શીર્ષ ભેગા થવા જોઈએ, કાં તો બેના પૂછ ભેગા થવા જોઈએ. એ વસ્તુ આપણને ખબર છે. ફરીથી સદિશ રાશિ છે, દિશા r અને p થી બનતા સમતલને લંબ, r અને p થી બનતા સમતલને લંબ. જ્યારે r પેરેલલ p હોય ત્યારે θ બરાબર 0 અથવા 180 થાય ત્યારે કોણીય વેગમાન 0 થઈ જાય. બંને એક જ દિશામાં હોય, મતલબ r વેક્ટર એ દિશામાં, કોણ પણ એક દિશામાં ગતિ કરતો હોય તો કોણીય વેગમાન 0 થાય. જ્યારે r પેરેલલ પરપેન્ડિક્યુલર p હોય તો θ બરાબર 90 થાય અને આવા સંજોગોમાં l બરાબર rp અથવા p બરાબર mv મૂકો તો mvr. કોણીય વેગમાનનું ફોર્મ્યુલા યાદ રાખશું, mvr. ક્યારે? બંને પરસ્પર લંબ હોય ત્યારે. આટલી વસ્તુ આપણે ભેજામાં નહીં જાય, રહી જશે કે નહીં યાદ? આમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં. ઓકે, હવે આનું એકમ લખતા ભૂલી ગયા ને છે આપણે. એકમ લખવું હોય તો r નો એકમ મીટર, વેગમાનનો એકમ અહીંથી લખી નાખો ને. m દોડે છે kg મીટર પ્રતિ સેકન્ડ અને મીટર
તો એકમ શું થઈ ગયો કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ પાણીમાં એક સૂત્ર લખવું હોય તો m1 L2 t - 1 ક્લિયર જેવી રીતે હજી એક વસ્તુ સાબિત કરાવું ચાલો આ લખાઈ ગયું રેખીય વેગમાન અને કોણીય વેગમાન ખબર પડી રેખીય વેગમાનની ચાક માત્રા એને કહેવાય કોણીય વેગમાન અરે બહુ સિમ્પલ છે વ્યવસ્થિત નોટ્સ બનાવેલી હશે તો ફ્યુચરમાં કોઈ દિવસ અઘરું નહીં લાગે હવે આપણી પાસે L વેક્ટર બરાબર r ક્રોસ p લખવો પડે આનું વિકલન કરવાનું તો શું થઈ ગયું dl વેક્ટર બાય dt બરાબર આ ખબર પડી કે ન પડી dp by dt એને ફોર્સ કહેવાય અને dr by dt એને વેગ કહેવાય કારણ લખતા જજો વેગમાનમાં થતો ફેરફાર એને કહેવાય ફોર્સ સ્થાન સદિશનું વિકલન એને કહેવાય વેગ r ક્રોસ f એને કહેવાય ટોર્ક અને v ક્રોસ p આ થઈ જાય 0 શા માટે કારણ કે v વેક્ટર અને p વેક્ટર એક જ દિશામાં હોય ના ખબર પડી જે દિશા વેગની હોય એ જ દિશા વેગમાનની હોય તો vp sin θ vp sin 0 0 તો dl વેક્ટર બાય dt આ થઈ ગયો ટોર્કનો ફોર્મ્યુલા તમે લખતા હતા f વેક્ટર બરાબર dp વેક્ટર બાય dt તો જ્યાં બળ છે ત્યાં ટોર્ક છે જ્યાં કોણીય વેગમાન છે ત્યાં રેખીય વેગમાન છે તો આ થઈ ગયો ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ ટોર્ક અને L વચ્ચેનો સંબંધ લખી નાખજો આ અઘરું છે અને એકદમ ઈઝી છે થોડું વ્યવસ્થિત પ્રેક્ટિસ કરેલી હશે એટલે કંઈ પ્રોબ્લેમ આવશે નહીં ચલો આમાં ક્લિયર છે આગળ વધીએ હવે જો અને ન્યૂટનની ગતિના બીજા નિયમ સાથે સરખાવી પણ તમે શકો જેવી રીતે તમે મેં બતાવ્યું એવી રીતે કે જ્યાં બળ છે ત્યાં ટોર્ક છે જ્યાં વેગમાન છે ત્યાં કોણીય વેગમાન છે ક્લિયર છે તો અહીંથી તમારે વ્યાખ્યા આપી શકો કેવી રીતે કે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ ટોર્ક બરાબર હોય છે લખો લખી શકો તમે અહીંથી કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ ટોર્ક બરાબર હોય છે ધારો કે એવું માની લઈએ આપણે કે ધારો કે ટોર્ક 0 છે ધારો કે ટોર્ક 0 છે જો ટોર્ક 0 હોય તો શું થઈ જાય dl by dt બરાબર 0 એનો મતલબ એવો થઈ કે l અચળ થઈ ગઈ l અચળ થઈ જાય આને કહેવાય કોણીય વેગમાનનું સંરક્ષણ કોણીય વેગમાનનું સંરક્ષણ જેવી રીતે રેખીય વેગમાનનું સંરક્ષણ હતું એવી રીતે કોણીય વેગમાનનું સંરક્ષણ પ્રારંભિક કોણીય વેગમાન અંતિમ કોણીય વેગમાન યાદ આવે જો કોઈ તંત્ર પરનો ટોર્ક 0 થઈ જાય તો એ તંત્રનું કોણીય વેગમાન કેવું થઈ જાય અચળ થઈ જાય ચલો આ વસ્તુ ક્લિયર છે આમાં કોઈ ડાઉટ રહેવી જોઈએ નહીં ઓકે હવે જો નો ટોપિક છે આપણો એ છે દ્રઢ પદાર્થનું સંતુલન કોઈ પણ દ્રઢ પદાર્થ હોય એને બે પ્રકારના સંતુલન હોય છે ક્યાં ક્યાં એક તો રેખીય ગતિ કરતો ના રેખીય ગતિ માટે રેખીય સંતુલન અને ચાક ગતિ માટે ચાક સંતુલન તો બે સંતુલન હોઈ શકે પહેલું છે રેખીય ગતિ માટેના સંતુલનની ડિસ્કશન કરીએ આપણે તો કોઈ પણ પદાર્થ રેખીય ગતિમાં સંતુલનમાં છે તેમ કેવી રીતે કહી શકાય તો કે જ્યારે એના પર લાગતું પરિણામી બળ છે એ 0 થઈ જાય ત્યારે એ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય ખબર પડી જ્યારે એના પર લાગતું પરિણામી બળ 0 થઈ જાય ત્યારે એ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય ફોર એક્ઝામ્પલ કોઈ એક બ્લોક છે એના પર 1 બરાબર 5 ન્યૂટનનું બળ આ બાજુ અને 1 બરાબર 5 ન્યૂટનનું બળ આ બાજુ લાગે છે તો આ પદાર્થ છે એ રેખીય સંતુલનમાં છે શા માટે કારણ કે બંને બાજુ 5 ન્યૂટનના બળ લાગે છે જે એકબીજાને અસર નાબૂદ કરે છે આ +5 થશે તો આ -5 થશે તો આને કહેવાય રેખીય સંતુલન બીજું છે ચાક ગતિ માટે સંતુલન બીજું છે ચાક ગતિ માટે સંતુલન
તો ચાક ગતિ માટે એનું કુલ ટોર્ક 0 થવું જોઈએ. શું થવું જોઈએ? કુલ ટોર્ક 0 થવું જોઈએ. અથવા તમે આને આમ લખી શકો કે બધા બળનો સદિશ સરવાળો 0 થવો જોઈએ. એવી રીતે બધા ટોર્કનો સદિશ સરવાળો 0 થવો જોઈએ. તો આને કહેવાય ચાક ગતિ માટે સંતુલન. ફોર એક્ઝામ્પલ, માનો કે એક સળિયો છે. સાંભળી લો બહુ વ્યવસ્થિત. આ બાજુની લંબાઈ એ છે, આ બાજુની એ લંબાઈ એ છે. આ સળિયા પર બે બળ લગાવું છું. એક છેડે F આ બાજુ લગાવું છું, એક છેડે F આ બાજુ લગાવું છું. હવે આટલા ભાગનો વિચારો તો બળ અને બળની કાર્યરેખાનો ઉગમ બિંદુથી લંબ અંતર એને કહેવાય ટોર્ક. હવે આ છેડો છે એ સળિયાને આ બાજુ ઘુમાવવાની કોશિશ કરશે. અહીંયા ટોર્ક કેટલું થશે? R ક્રોસ F પરથી સાંભળી લો, R F sin θ એટલે A F sin 90 sin 91. તો અહીંયા થઈ ગયું ટોર્ક AF. એ આ દિશામાં છે, આ બાજુ પરિભ્રમણ કરાવવાની કોશિશ કરે છે. અહીંયા એનું પરિભ્રમણ માટેનો બિંદુ છે, ભ્રમણ બિંદુ છે. તો એને આ બળ છે એને આ બાજુ ઘુમાવવાની કોશિશ કરશે, પરંતુ અહીંયા પણ ટોર્ક તો થશે AF જ, કારણ કે આ બંને વચ્ચેનો એંગલ પણ 90 જ છે. ભેજામાં જાય છે. હવે આ બંને ટોર્ક છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ ટોર્ક છે, આ ટોર્ક છે, કઈ દિશામાં છે? ટોર્કને બે દિશા હોય, કાં તો સમઘડી અને કાં તો વિષમઘડી. આ ટોર્ક છે એ સમઘડી દિશામાં સળિયાને ફેરવવાનો પ્રયાસ કરે છે. આ ટોર્ક છે એ વિષમઘડી દિશામાં ફેરવવાનો પ્રયાસ કરે છે. વિચારો, વિરુદ્ધ દિશામાં જાય છે. આ વિષમઘડી દિશામાં ફેરવવાનો પ્રયાસ કરે છે, આ સમઘડી દિશામાં ફેરવવાનો પ્રયાસ કરે છે. તો બંને પરિણામે ટોર્ક કેવું થઈ ગયું? ટોવ નેટ કેવું થઈ ગયું? 0. કારણ કે બંનેની ડાયરેક્શન વિરુદ્ધ છે. તો આ ચાક ગતિ માટેના સંતુલનમાં છે. આ બીજામાં ગયું. જો ચાક ગતિનું સંતુલન ના હોય તો શું થાય? ક્યારેક દરેક વખતે જરૂરી નથી કે ચાક ગતિનું સંતુલન હોય જ. આ માનો કે બંને એ છે, આના પર બળ આ બાજુ લગાવું, આના પર બળ આ બાજુ લગાવું. હવે આ એને સમઘડી દિશામાં ફેરવવાનો પ્રયાસ કરે, આ પણ એને સમઘડી દિશામાં ફેરવવાનો પ્રયાસ કરે છે. તો આ છે એ ફરશે, આ ફરશે. તો અહીંયા રેખીય સંતુલન છે. વિચારો, આને રેખીય સંતુલન છે. શા માટે? એક બળ ઉપર અને એક બળ નીચે. F 0 થાય છે, પરંતુ ટાઉ 0 નથી થતા, કારણ કે બંને સમઘડી દિશામાં છે. તો અહીંયા રેખીય સંતુલન છે, ચાક ગતિ માટે સંતુલન નથી. ફોર એક્ઝામ્પલ, અહીંયા આને આ બાજુ ઘુમાવે, આને આ બાજુ ઘુમાવે. અહીંયા બળ લગાવ્યો, મેં આવી રીતે લગાવ્યો. અહીંયા સિગ્મા F છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શા માટે? બંને એક જ દિશામાં છે. તો રેખીય સંતુલન નથી, રેખીય સંતુલન નથી. પરંતુ ટાવ ઇઝ ઇક્વલ ટુ 0, આ સમઘડી દિશા છે, આ વિષમઘડી દિશા. તો ચાક ગતિ માટે સંતુલન છે, ચાક ગતિ માટે સંતુલન છે. ભેજામાં જાય. તો કોઈ કિસ્સામાં રેખીય ગતિમાં સંતુલન હોઈ શકે, કોઈ કિસ્સામાં ચાક ગતિ માટે સંતુલન હોઈ શકે, કોઈમાં બંનેમાં સંતુલન હોઈ શકે. ડિપેન્ડ છે અલગ અલગ કેસ ઉપર. ભેજામાં જાય છે. તો રેખીય ગતિ માટે સંતુલનની શરત શું છે? એના પર લાગતું પરિણામી બળ 0 થવું જોઈએ. અને ચાક ગતિ માટે સંતુલનની શરત શું છે? એના પર લાગતું કુલ ટોર્ક 0 હોવું જોઈએ. આ વસ્તુ ક્લિયર? આ બે એક્ઝામ્પલ લખી નાખો, આ બે એક્ઝામ્પલ લખી નાખો, એટલે બધી વસ્તુ ખબર પડશે. ક્યારેક રેખીયમાં હોઈ શકે, ક્યારેક ચાકમાં હોઈ શકે, ક્યારેક બંનેમાં હોઈ શકે. ડિપેન્ડ છે અલગ અલગ કેસ ઉપર. સમજાય છે? તો લખી નાખો. ચલો હવે એક્ઝામ MCQ ની પ્રેક્ટિસ કરીએ. તો કહો છો બે MCQ છે, 1 by 1 સોલ્વ કરી. હવે ટોર્કનો આખો લોજિક ડેવલપ કરવાનો છે, કેવી રીતે MCQ સોલ્વ થઈ જાય. થિયરી તો બધાને ખબર પડી કે R ક્રોસ F, RF sin θ ને કહેવાય ટોર્ક. હવે જો તમને એમ કીધું લટકાવેલ પટ્ટી પર અલગ અલગ બળ લગાડેલા છે, 1 2 3 4 5 બળ લાગે છે. એમાં કયું બળ છે એ ટોર્ક બનાવી શકે છે ખરેખર? તો તમને બધાને ખબર છે ટોર્ક ક્યારે બની શકે? તો કે RF sin θ. ક્યારે ન બની શકે? પેલો ટોર્ક 0 ક્યારે થઈ જાય? પેલા મને કહેજે. કાં તો θ બરાબર 0 હોય, કાં તો θ બરાબર 180 હોય. બે કિસ્સામાં ટોર્ક 0 થાય, બાકી એકેય કિસ્સામાં ટોર્ક 0 થઈ શકે નહીં. ક્લિયર? હવે આ O બિંદુ છે. હવે F1 છે, F1 તો જે બિંદુએથી
પટ્ટી ફરવાની છે એ જ બિંદુમાંથી પસાર થઈ શકે ને F1 છે એ O બિંદુમાંથી પસાર થશે હા કે ના તેથી ઈ ક્યારેય ટોર્ક બનાવી ન શકે કારણ કે એ જ બિંદુમાંથી પસાર થાય તો ટોર્ક બનાવી શકે કોઈ દી ના ખબર પડી આ બિંદુને અનુલક્ષીને ફેરવવાની છે પટ્ટીને આ બિંદુને અનુલક્ષીને ફરે હવે એમાંથી ને એમાંથી કોઈ બળ પસાર થતા આ પટ્ટી ક્યારે ફરી શકે ન ફરી શકે ના ખબર પડી આ પાનું છે આ નટ છે આપણી આ પાનું ખબર નહીં કેવું દોરું છું પણ તમે સમજી ગયા છો હવે અહીંયા કોઈ બળ લગાડ્યું આ નટ ખુલે કોઈ દી આ કોઈ દી ખુલે નટ બળ ક્યાં લગાવવું પડે અહીંયા લગાવવું પડે અહીંયા લગાવવું પડે અહીંયા લગાવવું પડે બરાબર ઇઝીલી ક્યારે ખુલશે તો કે છેલ્લે જ્યારે બળ લગાવો ત્યારે ઇઝીલી ખુલે આ બધા ખુલી શકે પણ ઇઝીલીમાં ઇઝીલી ક્યારે ખુલી શકે તો કે છેલ્લે હોય ત્યારે R ની કિંમત જે મેક્સિમમ હોય એમ વધારે ઇઝીલી ખુલી શકે એ આપણને ખબર છે તો એ જ બિંદુ એ હોય તો કોઈ દિવસ ખુલી શકે નહીં એટલે F1 છે એ ટોર્ક ઉત્પન્ન કરી શકશે નહીં આ ખબર પડી ગઈ કારણ કે O બિંદુમાંથી પસાર થશે હવે F2 છે એ ટોર્ક ઉત્પન્ન કરશે F2 છે એ ટોર્ક ઉત્પન્ન કરશે અહીંયા ટોર્ક 0 નહીં થાય અને કઈ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરશે કઈ દિશામાં ઉત્પન્ન કરશે આ બિંદુને અનુલક્ષીને પટ્ટી આમ ફરે તો કઈ દિશામાં ફરશે સમઘડી દિશામાં નોટ ઇક્વલ ટુ 0 મતલબ કંઈક છે એવો ટોર્ક 0 એટલે ઉત્પન્ન નહીં થાય નોટ ઇક્વલ ટુ 0 એટલે ઉત્પન્ન થશે F3 કંઈક ઉત્પન્ન કરશે કઈ દિશામાં ઉત્પન્ન કરશે કઈ દિશામાં ઉત્પન્ન કરશે પટ્ટીને આમ ફેરવશે તો એ વિષમઘડી દિશા થાય વિષમઘડી દિશા થાય હા કે ના અને એમાં પણ એક વસ્તુ તમને ચાલો કહી દઉં બધાના મૂલ્ય સેમ છે એવું માની લઈએ આપણે તો હું તને થોડું બીજે લોજિક ડેવલપ કરાવું F1 F2 F3 F4 અને F5 બધાય માનો કે સેમ છે તો આના માટે R જેટલો છે એના કરતા આ R વધારે છે કે નહીં તો એનો મતલબ એવો છે કે tau 3 છે એ tau 2 કરતા મોટા હશે ત્રીજા વડે જે ટોર્ક ઉત્પન્ન થાય છે બીજા કરતા વધારે હશે કારણ કે બધાના બળ સમાન છે અને લંબ અંતર આનું જો ઓછું છે આનું વધારે છે આ બેજામાં ગયું F4 એ પણ ટોર્ક ઉત્પન્ન કરશે એનો 0 નહીં થાય અને કઈ દિશામાં ઉત્પન્ન કરશે તો કે સમઘડી દિશામાં ઉત્પન્ન કરશે અને એનો ટોર્ક તો tau 4 એના ગોલા કરતાંય મોટું આવશે કારણ કે એના માટે R એના કરતાંય વધારે આવ્યો અને F5 છે એનો ટોર્ક 0 થશે કારણ કે એ જો O વાળી લાઈનમાંથી પસાર થયો અહીંયા ખરેખર કેવી રીતે બોય લગાડ્યું ખબર છે આપણી નટ હતી ને આ પાનું તો ઈ બોય આમ લગાડ્યું આમ બોય લગાડવાથી કોઈ પાનું ખુલે આ નટ ખુલે કોઈ દી આ તો નટ એટલે ચોટી એ પાનું કોઈ દી ખુલી શકે તો આવી રીતે આમાં 0 છે શા માટે કારણ કે O બિંદુમાંથી પસાર થશે જો ધીમે ધીમે લોજિક ડેવલપ થાય છે ટોર્કને બે દિશાઓ સમઘડી કાં તો વિષમઘડી તો ખબર પડી કે નહીં ટોર્ક છે પરિભ્રમણ કરાવે તો પરિભ્રમણ કાં તો સમઘડી થાય કાં તો વિષમઘડી થાય ધીમે આમાં ભેજામાં જાય છે ચલો એક ક્વેશ્ચન આ સિમ્પલ એવો હતો પણ લોજિક ડેવલપ કરવા માટે હતો યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર બળ લાગે છે બળના યામ શું છે -10 કે 1 -1 0 ને અનુલક્ષીને ટોર્ક તો તમને સ્થાન સદિશ્ય આપ્યો એ બિંદુનો શું થશે I - j + 0 કે તો આનું ટોર્ક જોતું હોય તો R × F અને સદિશ ગુણાકાર હોય એટલે I છે કે L × P વાળામાં આવો I છે કે તો બહુ બધી જગ્યાએ આવશે જ્યારે સદિશ ગુણાકાર હોય બધી જ ફોર્મ્યુલામાં આ રીતે જ ફાઇન્ડ થાય R × પેલું R છે તો 1 -1 0 અને બીજું શું છે F તો 0 0 -10 પૂરું થઈ ગયું પહેલા I લખો તો સામસામેનો ગુણાકાર આ બેનો ગુણાકાર આ થઈ ગયા 10 માઇનસ પ્લસ 10 - 0 જે તો માઇનસ આવે આ લાઈન ગઈ -10 0
અને k વાળી લાઈન આ 0 આ 0 k તો લખવાની જરૂર જ નથી 10i + 10j 10 કૌંસમાં i + j બોલ આમાં કઈ અઘરું છે ને એકદમ ઈઝી હજી એમસીક્યુ ની પ્રેક્ટિસ ચાલુ જ છે એટલે તમને બધી વસ્તુ આજના લેક્ચરમાં ટોર્ક અને કોણીય વેગમાન ક્લિયર થઈ જશે ઓકે હવે જો એક ક્વેશ્ચન આવડે છે એટલે પાછળના લગભગ બધા ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ નહીં આવે આની જે મેથડ છે એ વ્યવસ્થિત શીખવાની છે કારણ કે આમાં કંઈક નવું આવવાનું છે 20 કિલોગ્રામ દળ ધરાવતો નિયમિત સળિયો સમસ્થિત સ્થિતિમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે આ સળિયાનો દળ 20 કિલોગ્રામ છે તે 40 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને પણ ટેકો આપે છે અને 40 કિલોગ્રામનો પદાર્થ છે એને પણ ટેકો આપે છે તો દરેક દોરીમાં ઉદ્ભવતો તણાવ બળ ફાઇન્ડ કરવાનો છે હવે આને છે ને હું ફ્રી બોડી ડાયાગ્રામની જેમ બધા બળ દર્શાવતી એક આકૃતિ બનાવું છું જેમાં બધા જ બળ આવી જાય ચાલો આ એક સેન્ટર અહીંથી દોરીમાં ઉપર તરફ બળ લાગતું હશે TA તણાવ TA અહીંથી TB એટલે આમ તણાવ બળ હંમેશા પેરમાં લાગે પરંતુ આપણે તો સળિયાના સંદર્ભમાં વિચારવું હોય તો આટલું દર્શાવીએ છીએ ક્લિયર સળિયાનું પોતાનું વજન બળ છે એક્ઝેક્ટ સેન્ટરમાં એટલે ટોટલ સળિયાની લંબાઈ L છે તો આ ડિસ્ટન્સ થઈ ગયું L/2 આ ડિસ્ટન્સ થઈ ગયું L/2 ત્યાં કેટલું વજન લાગશે 200 મીટર 20 કિલોગ્રામનો સળિયો છે બીજી એક વસ્તુ અહીંથી L/4 જેટલા અંતર એટલે આનું મધ્ય બિંદુ ત્યાં બીજું 400 ન્યૂટનનું બળ લાગે છે આ ડિસ્ટન્સ થઈ ગયું L/4 આ ડિસ્ટન્સ પર થઈ ગયું L/4 એટલે L/4 ને L/4 L/2 થઈ ગયા ક્લિયર હું નામ આપી દઉં છું જેથી કરીને આપને ઈઝી પડે A અને આ P O અને P આ B A અને B ક્લિયર હવે આ સળિયો સંતુલનમાં છે એમ ધારીએ આપણે તો બે સંતુલન હોવા જોઈએ બોયનું સંતુલન અને ટોર્કનું સંતુલન પહેલા તો સંતુલન માટે પહેલી કન્ડિશન કુલ ફોર્સ એનું 0 થવું જોઈએ મતલબ જેટલા ઉપરના બળ હોય એટલા બળ નીચેના હોવા જોઈએ હા કે ના તો ઉપરના બળ એ કે છે TA + TB નીચેના બળ કેટલા છે 400 + 200 તો મને પેલું ફોર્મ્યુલા મળી ગયું TA + TB = 600 આ મારું પેલું ઇક્વેશન આવ્યું હવે મારે બીજું ઇક્વેશન સોલ્વ કરવાનું છે એ હું ક્યાં સંતુલન પરથી લઈશ ટોર્કના સંતુલન પરથી સિગ્મા ટોર્ક = 0 હવે અહીંયા તમે કોઈ પણ બિંદુને અનુલક્ષીને ટોર્ક તમે ફાઇન્ડ કરી શકો તમને મજા આવે એ બિંદુને અનુલક્ષીને હું અલગ અલગ બિંદુને અનુલક્ષીને ફાઇન્ડ કરાવું છું એક દાખલા પૂરતો માનો કે એ બિંદુને અનુલક્ષીને બોડીની ચાક માત્રા લઈએ અથવા તો ટોર્ક જે બોલો તે એ બિંદુને અનુલક્ષીને બોડીની ચાક માત્રા સાંભળો એક ફોર્સ ટોર્ક = બળ Rf sin θ હવે અહીંયા બધા છે એ બિંદુથી TA ની વાત કરો ચાલો પહેલું તો TA છે જો એક કામ કરો પહેલા તો એ બિંદુ અહીંયા છે કોણ સમઘડી ઘુમાવશે કોણ વિષમ ઘડી ઘુમાવશે એ પહેલા ફિક્સ કરી દે એ બિંદુ અહીંયા છે તો આ બળ આમ ઘુમાવશે આ વિષમ ઘડી ઘુમાવશે આ બળ એને આમ ઘુમાવશે ટૂંકું સર્કલ મારવાનું આમ લાંબુ સર્કલ નહીં મારવાનું ટૂંકું જવાનું ટૂંકમ એ બિંદુ પાસે પહોંચવું તો કેમ જવાય અહીંથી આમ જવાય કે નહીં અને આ બિંદુ ઘુમાવે છે શા માટે કારણ કે પોતે એમાંથી જ પસાર થાય છે અરે ના ખબર પડી આ તો એ TA માંથી જ પસાર થાય ને ભાઈ આ TA છે એ બિંદુમાંથી પસાર થાય તો એને ટોર્ક હોય નહીં તો હવે સાંભળજો હું શું લખું એક બાજુ ટોર્ક લખશું વિષમ ઘડીના ટોર્ક વિષમ ઘડી = સમેશન ઓફ ટોર્ક સમઘડી હવે જેમ ઉપર અને નીચેના લખ્યા હતા એવી રીતે ટોર્ક સમઘડી ટોર્ક વિષમ ઘડી તો આ સમઘડી છે આ સમઘડી છે હવે આનું ટોર્ક કેટલું થાય P બિંદુનું તો કે આ 400 ન્યૂટન અને એનું લંબ અંતર કેટલું થયું AP એક સ્ટેપ વધારે વધતા આ 200 ન્યૂટન પણ વિષમ ઘડી છે સોરી આ કયું છે આ બંને સમઘડીના છે ને તો અહીંયા આપણે સમ લખી નાખીએ તમને પ્રોબ્લેમ ન આવે પાછળ ઊંધું વિચારશો તો આ બંને સમઘડીના છે તો 200 ન્યૂટન અને એનું લંબ અંતર કેટલું છે આ જો એંગલ 90 નો છે તો sin 90 1 જ થશે એટલે ખાલી r અને f જ આવશે આ ડિસ્ટન્સ કેટલું છે
AO ઇઝ ઇક્વલ ટુ, હવે બીજું કઈ છે નહીં, હવે એક આ વધ્યું TB, એનું ડિસ્ટન્સ કેટલું થઈ ગયું તો કે AB જેટલું, અને અહીં એક નોંધ કરીને લખી દઉં છું, TA ને કારણે ટોર્ક 0 થશે, કારણ કે તે એ બિંદુમાંથી પસાર થાય છે. જે બિંદુને અનુલક્ષીને ટોર્ક તમે લખો છો એ જ બિંદુમાંથી જો કોઈ બળ પસાર થતું હોય તો એ 0 થઈ જાય. હા કે ના? હા, મળ્યો. AP નું ડિસ્ટન્સ કેટલું છે? L/4, 400 × L/4 વત્તા 200 × AO નું ડિસ્ટન્સ કેટલું છે? આટલું, તો એ ડિસ્ટન્સ L/2 થશે. બરાબર. TB, AB કેટલા છે? સળિયાની લંબાઈ L છે. આ કેટલા થઈ ગયા? 100L વત્તા 100L બરાબર TB × L, 200L બરાબર TBL, બે બાજુ LL કેન્સલ, તો TB બરાબર 200. TB બરાબર 200 હોય તો TA બરાબર 400. આ તારા જવાબ ન્યૂટનમાં. બીજામાં કયું તારે ના ગયું? એક મેથડ આ મેં એ બિંદુનું અનુલક્ષણ ગોતી. હવે છે ને તમે કોઈ પણ બીજાને અનુલક્ષીને ગોતો. ચાલો હું છે ને હજી તમને બધાને એક વખત બતાવી દઉં એટલે તમારા મગજમાં કન્ફર્મ થઈ જાય કે ભાઈ જે બિંદુને અનુલક્ષીને ટોર્ક ગોતીએ એ બિંદુમાંથી જો કોઈ બળ પસાર થતો હોય તો એ ટોર્ક ઉત્પન્ન જ ન કરે. હવે માનો કે P બિંદુને અનુલક્ષીને બળની ચાર્ટ માત્રા લઈએ. હવે આવી વિચારો પાછો, P બિંદુ ક્યાં છે તો કે અહીંયા છે, તો અહીંથી PA થી P બિંદુ પાસે જવું હોય એ બિંદુથી P પાસે જવું હોય તો આમ સમઘડી, આ તો આનું 0, આનું આ બાજુ, આનું આ બાજુ. બીજામાં ગયું કારણ કે TA થી આમ જોઈએ, આમ ફરીને આવે કે આમ ઈઝી પડે, અને આમ ઈઝી પડે, આમ ફરીને આવીને ઈઝી પડે. આ ભેજામાં કેવું કે આટલી તો બહુ કોમન સેન્સ હોય કે ના હોય? હવે ચાલો P બિંદુને અનુલક્ષીને ગોતું તો સમઘડી દિશાના કોણ છે? એક આ અને એક આ, એ બે સમઘડીના છે. તો વિચારો તમે TA અને એનું P થી ડિસ્ટન્સ કેટલું છે? L/4 વત્તા આનું તો 0, આ પણ સમઘડીનું છે 200, અને એનું ડિસ્ટન્સ કેટલું છે? એનું પણ L/4 છે, ઇઝ ઇક્વલ ટુ આ TB, એનું ડિસ્ટન્સ કેટલું છે વિષમઘડીમાં? L/2 વત્તા L/4, આટલું છે. ક્લિયર? તો TA L/4 વત્તા 50L ઇઝ ઇક્વલ ટુ આગળ છે 3L/4 થશે. બધામાંથી L કોમન કાઢ લો. TA/4 વત્તા 50 ઇઝ ઇક્વલ ટુ TB 3/4. અહીંથી પેલા 4 લસા લઈ લો. TA વત્તા 200 ઇઝ ઇક્વલ ટુ 3TB. બધામાં 4 કેન્સલ થઈ ગયા. તો અહીંથી એક ફોર્મ્યુલા મળ્યું, TA બરાબર 3TB વત્તા 200, 3TB માઇનસ 200. ક્લિયર? હવે અહીં TA દેખાય ને આ કિંમત મૂકી દો, 3TB માઇનસ 200 વત્તા TB બરાબર 600, 3TB ને TB 4TB બરાબર 800, તો TB બરાબર 200, TB બરાબર 200, તો TA બરાબર 400. હતું એ જેવું કે ન આવ્યું? ફરક ખબર પડી કે ન પડી? તમે ગમે તે મેથડથી કરો, જવાબ ઈ જ આવે. હજી એક છેલ્લી કરાવી દઉં છું, હજુ એક તને કરાવી દઉં છું જેથી કરીને તને પ્રોબ્લેમ ન આવે, મગજમાં મેથડ ઘૂસી જાય. આ વખતે આપણે ક્યાં બિંદુનું અનુલક્ષણ ગોતી? હાલો તમે કયો એ બિંદુને. ઓર હું કરે और कोई देंगे નથી કહેતા વોટેવર, હે ને? ચાલો આઈ થિંક ઓ બિંદુનું અનુલક્ષણ આવતા ગોતી નાખી કે બી બિંદુનું અનુલક્ષણ ગોતી. બોલો તમે કયો એ સેન્ટર વાળો ઓ રાખીએ, ઓ ને અનુલક્ષીને હું લખતો નથી. આ આમ થશે, આ 400 ને આ નજીક પડે,
આને આ નજીક પડે તો એક આ અને એક આ બે સમઘડીની થાય, આ એક સમઘડીની થાય. તો TA અને આ ડિસ્ટન્સ થઈ ગયું L/2 બરાબર. આ 400 એને આ ડિસ્ટન્સ થઈ ગયું L/4 વત્તા આ TB આને ડિસ્ટન્સ કેટલું થઈ ગયું L/2. દાખલો થઈ ગયો પૂરો. હવે સોલ્વ કરો. બધામાંથી L ગયા. TA/2 બરાબર 100 વત્તા TB/2. તો TA બરાબર 200 વત્તા TB. અહીં મૂકો 200 વત્તા TB વત્તા TB બરાબર 600. તો TB બરાબર કેટલા આવ્યો 400. 2TB બરાબર 400. તો TB બરાબર 200. TB બરાબર 200. તો TA બરાબર 400. એટલે હવે તો બેજામાં ગયું કે ના ગયું? દાખલો સમજાવો કે નથી સમજાવો? એકદમ ઈઝી છે, આમાં કંઈ અઘરું છે નહીં. થોડીક પ્રેક્ટિસ કરશું એટલે આવડી, આમાં કંઈ એટલું બધું ટફ છે નહીં. ક્લિયર? હવે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જે દાખલા બાકી છે મેં મેથડ એને શીખવાડી દીધી. હવે ઉદાહરણ અને સ્વાધ્યાયના જે દાખલા છે કરાવી દો એટલે ફટાફટ બધી વસ્તુ સમજાઈ જશે. ઓકે, હવે જો ઉદાહરણનો 7.8 દાખલો કાઢો. પહેલા સેમ આના જેવો જ છે, જસ્ટ થોડુંક ખાલી રકમ અલગ કહેવા માંગે છે. બાકી મેથડ આ જ છે, બીજું કંઈ કરવાનું નથી. સંતુલન વાળી જ મેથડ છે. અને આજનો લેક્ચર બહુ મજા આવે છે. થોડું વ્યવસ્થિત ધ્યાન દેશો એટલે બહુ મજા આવશે. 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયા છે. બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે નાઇફ એજીસ પર ગોઠવેલ છે. વોટેવર. ચાલો જુઓ. પહેલા થોડું આકૃતિ પર વધારે ફોકસ કરવાનું તમને કહું છું એટલા માટે કે આકૃતિમાં ભૂલ થઈ તો મળી જાઓ. આ 70 સેન્ટીમીટરનો સળિયો છે. ટોટલ લંબાઈ કેટલી છે? 70 સેન્ટીમીટર. 4 કિલોગ્રામનું દળ છે. એટલે એક્ઝેક્ટ સેન્ટરમાં 40 ન્યૂટન લાગે. બે સાઈડથી 35. આ તો પહેલા લખી જ નાખવાનું. બે સાઈડથી 35 મીટર ઉપર 40 ન્યૂટનનું બળ નીચે તરફ લાગે. ક્લિયર? હવે બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર, એટલે અહીંથી 10 સેન્ટીમીટર દૂર તમે વિચારો તો અહીંયા એક આવી રીતે નાઇફ એજીસ કહેવાય, જેને ચપ્પુની ધાર કેવી હોય એવી રીતે બે ધાર ઉપર ગોઠવેલા છે. બે સાઈડથી ડિસ્ટન્સ કેટલું છે? 10. આ ક્લિયર? એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામનો બોજ લટકાવે છે. કાં તો આ સાઈડથી 30 સેન્ટીમીટર લગાવો, કાં તો આ સાઈડથી 30 સેન્ટીમીટર લગાવો. એટલે અહીંથી હું 30 લગાવું તો અહીંયા એક બીજો વજન લટકાવે છે. કેટલાનો છે? 6 કિલોગ્રામનો. એટલે 60 ન્યૂટન થઈ ગયા. તો આટલું ખાલી 5 થાય. કારણ કે આખું 35 હતું, આ 30 થયું, આ 5 થઈ કે ન થાય? ના ખબર પડી. સળિયો 70 નો વચ્ચેથી 40 અલગ આવ્યું, બે બાજુ 10 સુધી ધાર મૂકી, મતલબ ચાકુના એજ ઉપર સળિયો મૂકેલો છે એવું માની લ્યો. અને એક સાઈડથી 30 સેન્ટીમીટર, એક 60 કિલોગ્રામનું વજન લટકાવ્યું. છરી ધાર પર પ્રતિક્રિયા બળ શોધો. છરી ધાર પર પ્રતિક્રિયા બળ એટલે પ્રતિક્રિયા બળ એટલે શું થાય? આવી રીતે ઉપર રિએક્શન લાગે ને, કારણ કે જેટલું ફોર્સ સળિયો આને લગાવશે એટલું જ ઉપર લગાવશે. એટલે N1 લખતા થાય, એના બદલે R1 લેખાવે. બીજું પ્રતિક્રિયા બળ રિએક્શન, બીજું કંઈ નથી. પ્રતિક્રિયાને કહેવાય રિએક્શન, એના પર તમે R1 લખ્યા, બીજું કંઈ નથી. ક્લિયર? આગળનો દાખલો હતો એ જ રીતે નામ આપી દેવાના. આને નામ આપું A, આને નામ આપું B, આને નામ આપું C, આને નામ આપું D, આને આપું E અને આને આપું F. આપને જે મજા આવે તે. ક્લિયર? હવે જો ઘણા લોકો A ને અનુલક્ષીને કરશે, ઘણા B ને અનુલક્ષીને કરશે, ઘણા C ને અનુલક્ષીને કરશે, ઘણા D ને અનુલક્ષીને કરશે, કોઈ E ને અનુલક્ષીને કરે, કોઈ F ને અનુલક્ષીને કરે. પરંતુ જે વ્યક્તિ હોશિયાર છે એ ક્યારેય E અને B ને અનુલક્ષીને નહીં કરે. E અને F ને અનુલક્ષીને. શા માટે? કારણ કે ત્યાં કોઈ બળ છે જ નહીં. જો ત્યાં કોઈ બળ ન હોય તો એને અનુલક્ષીને ન કરે. શા માટે? એવું બિંદુ ગોતાય કે જ્યાં એક તો 0 થઈ જાય, એટલે એની તો ચાક માત્રા ગણવાની આવે જ નહીં. અરે ના ખબર પડી તને ખબર? એવું બિંદુ પકડાય કે જેથી કરીને એકની ચાક માત્રા તમારે લખવી જ ન પડે, કારણ કે કોઈ પણ એક તો એ બિંદુમાંથી પસાર થાય એવું બળ ગોતાય. તો પહેલા તો સંતુલન માટે સિગ્મા F બરાબર 0. ઉપરના બળ ઇઝ નીચેના બળ. ઉપર શું થશે? R1 + R2. નીચે
40 + 60 = 100. હવે ટેક્સ્ટ બુકમાં 9.8 લાઈન કરેલું હોય તો જવાબ અલગ આવશે. આપણે 10 લાઈન કરીએ છીએ. ભેજામાં જે બીજું થોડુંક અહીંયા લખો એટલે આપણે મજા આવે. ટાઉ બરાબર 0. ક્યાં બિંદુને અનુલક્ષી લખશું બોલો તમે કયો એમ. આપણે b ને અનુલક્ષી લખીએ એટલે એક તો r1 નીકળી ગયું. b ને અનુલક્ષીને ચાક માત્રા. આ પેલું સ્ટેપ છે. પછી ડાયરેક્ટ અહીં વી આવી એટલે થોડી જગ્યા વધારે તો મજા આવે. હવે b ને અનુલક્ષીને કરવાનું હોય તો પહેલા તો કોણ કઈ દિશામાં ઘુમાવશે? આ 60 ન્યૂટન વાળો આ બાજુ ઘુમાવશે. એને આ નજીક થાય. આને પણ એ નજીક થાય. અને આ નજીક થાય. ચાલો પૂરું થઈ ગયું. ક્લિયર? તો સમેશન ઓફ ટોર્ક વિષમ ઘડી, એક બાજુ વિષમ ઘડી વાળા, એક બાજુ સમ ઘડી વાળા. અથવા ઘણા લોકો આમ લખશે સમેશન ઓફ ટોર્ક બરાબર 0. સમ ઘડીને એને પ્લસ કે વિષમ ઘડીને માઈનસ કે બધું એકનું એક જ થાય. આમ લખે τ1 + τ2 - τ3 બરાબર 0. માનો કે τ3 વિષમ ઘડીનો છે, પછી ઓલી બાજુ જવા દે. એના કરતા પહેલેથી જ લખા દે એક બાજુ સમ ઘડીને એક બાજુ વિષમ ઘડીને. ભેજામાં જાય તો બે સ્ટેપ કપાઈ જાય. चलो अभी क्या करेंगे? विषम घड़ी वालों कौन है? आ एक विषम घड़ी वालों है तो आने लखिए r2 टोटल डिस्टन्स आटलू लेवानुं छे b થી. કેટલા લખશું? આ 35 નહીં, આ 25 અને આ 35 માંથી 10 ગયા તો બીજા 25. અહીંથી આ 25 જ થાય ને, કારણ કે ટોટલ 35 હતો એમાંથી 10 ગયા તો 25 આ ને 25 આ તો r2 થી કેટલા ડિસ્ટન્સ થયું? 50. વિષમ ઘડીમાં ઇઝ ઇક્વલ ટુ r1 નું તો 0 થઈ ગયું, એ તો લખતો જ નથી. ખાલી બતાવવા ખાતર લખી દઉં કે r1 નું 0 થશે કારણ કે એ જ બિંદુ છે. આ 60 વાળું છે ત્યાંથી ડિસ્ટન્સ કેટલું થયું? આ ડિસ્ટન્સ ખાલી આટલું 25 હતું એમાંથી 5 ગયા તો આટલું 20 વધ્યું. આ 60 વાળું ડિસ્ટન્સ છે એ અહીંથી 30 જેટલું દૂર હતું એમાંથી 10 ગયા તો 20 વધ્યા. બસ આ જ ખેલ છે, સરવાળા બાદબાકીનો છે. આ 40 છે ત્યાંથી આખું 35 હતું એમાંથી 10 ગયા તો 25 વધ્યા. હું એક ચોખવટ કરી દઉં. ઘણા બધા લોકો કેમ લખશે ખબર? સોરી, ટેક્સ્ટ બુકમાં તો આવું નથી. ટેક્સ્ટ બુકમાં તો કેવું છે કહું તમને, તો કે r1 છે ને એને 0 લખેલા છે, પછી 60 અને 20 લખેલા છે, પછી 40 અને 25 લખેલા છે, પછી માઈનસ કરીને સર r2 50 લખીને પછી 0 કહી દીધા છે. તો એલા આ બધા સમઘડી દિશાના અને પ્લસ કીધા, વિષમ ઘડી દિશાના માઈનસ કીધા, ઇઝ ઇક્વલ ટુ 0 કીધા. આ ઓલી બાજુ ગયા તો ઈ થયું ને. ભેજામાં જાય થોડી બુદ્ધિ દોડાવી આપણે, બીજું કઈ નથી કર્યું. 50 r2 બરાબર આ 1200 અને આ 1000. આ કેટલા છે? 2200. તો r2 બરાબર 220 ના છેદમાં 50. 0 0 કેન્સલ. 5 ચોક 20, 4 વધ્યા, 2 વધ્યા, 5 ચોક 20. તો r2 બરાબર 44 ન્યૂટન આવ્યા. તો r1 બરાબર 100 - 44 એટલે કે 56 ન્યૂટન. આ તો જવાબ આવી ગયા. એકદમ સિમ્પલ સ્વીટ. કોઈ જાતની મગજમારી નહીં. ટેક્સ્ટ બુકમાં, દર્પણમાં, જેમાં જેને જી કરવું એ કરે. આપને આટલી ખબર પડી. પેજામાં જઈને એકદમ સિમ્પલ અને ફટાફટ આન્સર આવી જશે. હવે તમે જો એ બિંદુનું અનુલક્ષણ લખ્યું હોત તો શું થાય? અહીંયા પણ એક સમીકરણ મળે, પછી આ સમીકરણ આ સમીકરણ બે સોલ્વ કરે, 9મા ધોરણમાં કરો એમ. તો એના કરતાં થોડીક બુદ્ધિ દોડાવાય. એવું જ બળ ગોતવાનું, એવું જ બિંદુ સિલેક્ટ કરવાનું કે જેમાંથી એક બળ પસાર થતું હોય તો 0 થઈ જાય. ચલો ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ છે હવે? ઓકે, એના પછીનો જુઓ 7.9. એ પણ સેમ આના જેવો છે, થોડુંક આના કરતા અલગ છે. મેથડમાં કોઈ ફરક નહીં પડે, દાખલો ખાલી જસ્ટ અલગ છે. તમને એવું કીધું એક 3 મીટર લાંબી નિસરણી એક જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. આ દિવાલ
નિસરણી આવી રીતે પડેલી છે. આકૃતિમાં ભલે તમને આકૃતિ આપી દીધી હોય પણ પેપર છે તો કદાચ આકૃતિ ન આપે તો તમને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. આ નિસરણી આવી રીતે લટકાવી છે. કેટલી લાંબી છે? 3 મીટર લાંબી છે. તો આનું એક્ઝેક્ટ સેન્ટર ગોતું તો આ થઈ જાય 1.5 મીટર. ન્યાય એનું વજન લાગે કેટલું લાગશે? 20 કિલોગ્રામની છે એટલે કેટલું થઈ ગયું? 200 ન્યૂટન. ક્લિયર? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. આ ડિસ્ટન્સ છે ટોટલ 1 મીટર છે. આ કેટલું થશે? 0.5 અને 0.5 છે. આ બેજામાં ગયું. હવે આ 3 મીટર હોય, આ 1 મીટર હોય તો પેલા તો આને નામ આપી દઈએ AB નિસરણી છે. આ O ઉગમ બિંદુ છે. સાંભળજો હવે. ઘર્ષણ રહિત દિવાલ છે. દિવાલ છે ફિક્શન અહીંયા 0 થશે. પરંતુ અહીંયા તો ફિક્શન ઉત્પન્ન થશે. વન બાય વન બધી વસ્તુ તમે સોલ્વ કરાવો. દિવાલ અને ભોયતળિયાના પ્રતિક્રિયા બળ શોધો. હવે જો બહુ ધ્યાન દઈ દે ને, અહીંયા દિવાલ ફિક્શન રહિત છે. મતલબ જ્યારે નિસરણી નીચે ઉતરશે તો વિરુદ્ધ દિશામાં ફિક્શન છે તે 0 ઉત્પન્ન થશે. વિરુદ્ધ દિશામાં ફિક્શન કેવું થશે? 0. પરંતુ નિસરણી જેમ જેમ આમ જેમ નીચે ઉતરેલા તો આમ જ જાય ને તો અહીંયા આ દિશામાં વિરુદ્ધ દિશામાં ફિક્શન ઉત્પન્ન થાય. કોઈ પેપર સેટર એવો હોય તો એમ પણ કહી દઈએ કે દિવાલને પણ ફિક્શન છે તો એનામાં F લેવાનો પછી ભેજામાં જાય. હવે આનો પ્રતિક્રિયા બળ છે દિવાલને લંબ પ્રતિક્રિયા બળ હોય તો આનો પ્રતિક્રિયા બળ આ બાજુ આવે. નામ આપી દો N1. આનું પ્રતિક્રિયા બળ છે ભોયતળિયાને લંબ હોય એટલે એને નામ આપી દો N2. આમાં કોઈને કઈ ડાઉટ છે? પેલા અહીં સુધી કોઈને કઈ ડાઉટ છે? શું કહ્યું મેં? આને ફ્રિક્શન છે નથી કઈ કીધું જ નથી તો એને ઘર્ષણ લેવાનું. અહીંયા દિવાલ ફ્રિક્શન લેસ કીધી એટલે આ નહીં આવે. આ તમારે દર્શાવવાની જરૂર છે નહીં. આ ખબર પડી ગઈ? હવે આપણી પાસે આ 3 છે, આ 1 છે તો આ x લખી નાખો આ બાજુ. તો કેટલી થશે? 3 નો વર્ગ બરાબર 1 + x². કર્ણનો વર્ગ વત્તા બંને બાજુનો વર્ગ તો x બરાબર થશે 2√2. આની લંબાઈ કેટલી થશે? 2√2. ક્લિયર? હવે અહીંયા સંતુલન માટે પહેલા બોડીનું સંતુલન વિચારો. સિગ્મા f બરાબર 0. ડાબી બાજુના અને જમણી બાજુના, ઉપરના અને નીચેના. અહીંયા ઉપર નીચેના ખાલી લખવા પડશે એટલે એનાથી કામ નહીં ચાલે તમારું. ડાબા જમણા પણ લખવા પડશે. ઉપર કેટલા છે? N2. નીચે કેટલા છે? 200 ન્યૂટન. ક્લિયર? જમણી બાજુ કોણ છે? N1. ડાબી બાજુ કોણ છે? તો કે F. હજી આની કિંમત આપણે લખવાની બાકી છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે બાજુમાં સિગ્મા ટોર્ક બરાબર 0. તો કયા બિંદુને અનુલક્ષીને ટોર્ક લેવાય? A ને અનુલક્ષીને લેવાય, O ને અનુલક્ષીને લેવાય, P ને અનુલક્ષીને લેવાય કે B ને અનુલક્ષીને લેવાય? એટલે B ને અનુલક્ષીને લેવાય. શા માટે? અહીંયા 2 બળ 0 થઈ જાય. કારણ કે 1 પણ એમાંથી પસાર થાય, N2 પણ એમાંથી પસાર થાય. એટલે 2 0 થાય. તો કેને અનુલક્ષીને લેવાય? B ને અનુલક્ષીને ચાપ માત્રા લેવાય. હા કે ના? હા કે ના? લખો લખી નાખજો બાજુમાં. શા માટે B ને અનુલક્ષીને લીધું? કારણ કે 2 બળ 0 થાય. તો હવે આ W છે એને આ નજીક પડે અને N1 છે એને આ નજીક પડે. તો વિષમઘડી આ વિષમઘડી નો થયો, આ સમઘડી નો થયો. તો N1 અને એનું લંબ અંતર, N1 વાળી લાઈન આ છે, એનું લંબ અંતર આ થાય. B બિંદુથી લંબ અંતર કેટલું થાય? 2√2 થાય. ઇઝ ઇક્વલ ટુ આ W અને આ લંબ અંતર 0.5 થાય. ઓલા 0 શા માટે લખાવો? F અને N2 B બિંદુમાંથી જ પસાર થતા હોવાથી તેનું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? આ શું થઈ ગયું? N1 બરાબર અને નામ આપી દીધું W નામ આપ્યું આપણે. W * 0.5 એટલે 1/2 અને છેદમાં 2√2
W દેખાઈને કેટલાનું કીધું? 200. 200 ના છેદમાં 4√2 એટલે 50 ના છેદમાં √2 તો n1 બરાબર કેટલા છે? 25√2 ન્યૂટન. ખબર પડી? 50 એટલે 25 ગુણ્યા 2 2 એટલે √2 * √2 દેખો √2 કેન્સલ થઈ ગયા. હવે જો n1 ની કિંમત મળી ગઈ, n2 ની કિંમત મળી ગઈ. તેથી ફ્રિક્શન બરાબર કેટલા થશે? 25√2 ન્યૂટન. કારણ કે n1 બરાબર F. હવે જો હવે હું લખું ને ધ્યાનથી જોજો. દીવાલનું પ્રતિક્રિયા બળ તને ખાલી પૂછ્યું હોત તો ખાલી એનો જવાબ આવત n1 અને n1 નો જવાબ આવત 25√2 ન્યૂટન. ક્લિયર? પરંતુ તળિયાનું પ્રતિક્રિયા બળ તને પૂછ્યું હોત તો તને તારે થોડું કેલ્ક્યુલેશન કરવું પડશે. એટલા માટે કારણ કે આ બાજુ F છે, ઉપર તરફ n2 છે, તો આ બેનું પરિણામી બળ આ બાજુ આવે. હા કે ના? તો એનું પરિણામી બળ n જોતું હોય તો અંડર રૂટમાં n2 નો સ્ક્વેર અને f નો સ્ક્વેર તો કરવો પડે. આ ખબર પડી? નો પડી? આ બે છે તો એનું પરિણામી બળ ગોતવું પડે ને ભાઈ. એકલા ખાલી n2 થોડું થાય. બે બળ હોય તો એનું પરિણામી ગોતવું પડે કે નહીં? આ બાજુ n2 નો વર્ગ કરો 200 નો વર્ગ 2 નો વર્ગ 4 અને 2 0 ને 2 0. આનો વર્ગ f નો વર્ગ 25 નો વર્ગ 625 અને √2 નો વર્ગ 2 625 ગુણ્યા 2 એટલે 1250. આનો જવાબ આવશે 41250. આનો વર્ગમૂળ જે કાઢો એ તારો જવાબ. મને ખબર નથી કારણ કે આમાં 9.8 લઈને દાખલો કરેલ છે એટલે એપ્રોક્સિમેટ 200 ની આજુબાજુ આવવો જોઈએ. 200 ની આજુબાજુ સમથિંગ કંઈક આવવું જોઈએ. એ તમે જોઈ લેજો. અને જો તારે એંગલ ફાઇન્ડ કરવો હોય તો તું ગમે એની બાજુમાંથી એંગલ ફાઇન્ડ કરી શકે. f સાથેનો એંગલ ગોતવો હોય તો અહીંયા આલ્ફા મૂકો. આલ્ફા કેની સાથેનો છે? f સાથેનો. સામેની બાજુ કોણ છે? n2. પાસેની બાજુ f. 200 ના છેદમાં 25√3 25 * 8 200 25 8 8 એટલે 4 * 2 4√2 નો ખબર પડી? 25 8 200 8 એટલે 4 * 2 8 2 એટલે √2 * √2 દેખો √2 કેન્સલ છે 4√2. તેથી આલ્ફા બરાબર tan ઇનવર્સ 4√2. આની કિંમત ગોતવાની તમારે. √2 લખવાના, એની કિંમત કરો, એને 4 વડે મલ્ટીપ્લાય કરો, એને 10 ના ટેબલમાં જોઈ લો. એપ્રોક્સિમેટ 80 ની આજુબાજુ જવાબ આવતો હોય છે. બીજામાં ગયું આ સપાટી ઘર્ષણવાળી હોત તો શું કરે? તમે કીધું નથી પણ હોત તો અહીંયા હજી એક f આવત. તો આ ફોર્મ્યુલા શું થઈ જાય? f + n2 = 200. ડાયરેક્ટ n2 = 200 નો લખી શકાય તમે. તો શું લખી શકાય? f + n2 = 200. પછી n1 બરાબર તો f જ થાય. પછી અહીં ટોર્ક લખાય તો ત્યાં f નો રોલ પણ લેવો પડે. ભેજામાં જાય છે? ભેજામાં જાય છે કે નથી જતું? તો આ દાખલો આવી રીતે સોલ્વ થઈ શકે. આમાં કંઈ એટલું બધું અઘરું છે નહીં. પ્રેક્ટિસની વસ્તુ છે. જેવું આવા દાખલા પ્રેક્ટિસમાં આપીશ એટલે આવડી જશે. આમાં આ મેથડ ભેજામાં જઈને બસ ઉપરના બળ, નીચેના બળ, ડાબી બાજુના બળ, જમણી બાજુના બળ અને એક આ ચાક માત્ર લેતા આવડી ગઈ એટલે આપણું કામ થઈ ગયું. ઓકે, સ્વાધ્યાયમાં 7.8 જોવો. તમને એવું કીધું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ W વજનના એક અનિયમિત સળિયાને અવગણીય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવે છે. અનિયમિત સળિયો છે એટલે એનું W છે એક્ઝેક્ટ સેન્ટરમાં નથી. જોયું તમે? એનું W છે એ એક્ઝેક્ટ સેન્ટરમાં નથી મૂકેલું. અનિયમિત સળિયો છે એટલે ઉધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે 36.9 અને 53.1 છે. આ 36.9 અને આ 53.1 છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી ગુરુત્વ કેન્દ્રના અંતર d ની ગણતરી કરો. હવે આ ગણતરી તારે કરવાની છે. હું અત્યારે આ એંગલ 60 કરી નાખું છું, આ એંગલ 30 કરી નાખું છું. મારે તને મેથડ શીખવાડવાની છે અને ગેરંટી કે એમસીક્યુમાં કંઈ જે જેડબલ્યુ અને નીટમાં 36.9 ને એવા એંગલ કોઈ દિવસ ન આપે. શા માટે? એવા એંગલ આપે તો આનું કેલ્ક્યુલેશન કરવું કેમ? પેજામાં જાય
એટલે તમે એક વખત પ્રેક્ટિસ માટે કરી નાખજો. હું 30 અને 60 નો એંગલ લઈને કોશિશ કરું છું ત્યારે ભેજામાં જઈ છે. હવે જો હું જસ્ટ મેથડ આ દાખલો આખો સોલ્વ નહીં કરું, તને રસ્તો બતાવી દઉં છું કઈ રીતે કરવાનો છે. આ દોરીમાં ઉત્પન્ન થતું તણાવ ઉપર માનો કે T1 છે, આ દોરીમાં ઉત્પન્ન થતું તણાવ ઉપર T2 છે. હવે તમે અહીંથી તમે વિચારો આના ઘટક મળે છે. આ એંગલ 30 હોય તો z બન્યો એ 30 થાય, તો આ ઘટક થશે T1 cos 30, અહીંયા 60 થશે, આ ઘટક થશે T1 sin 30, ઉપર તરફનો ઘટક થશે T2 cos sin, આ ઘટક થશે T2 sin sin. હજી એકવાર ક્લિયરિફાઈ કરી દો. 36.9 અને 53.1 નો એંગલ નો પૂછાય કારણ કે એટલા માટે લોગ ટેબલની જરૂર પડે. સાઇન ટેબલ લોગ ટેબલ મતલબ સાઇન ટેન કોસ એવા ટેબલની જરૂર પડે જે તમને આપવાના નથી. એટલે મેં 30 અને 60 નો એંગલ લખી દીધો છે. પેજામાં જે તમે એકવાર પ્રેક્ટિસ માટે કરી શકો છો. સરને નહીં આવડતું હોય એટલે કહી દો છે, હા મને નથી આવડતું એટલે મેં આવો કરી નાખ્યું. ક્લિયર? ચાલો હવે ઉપરના પડ ઇઝ ઇક્વલ ટુ નીચેના પડ. આપણી મેથડ હતી ભૂલવાની નથી. સિગ્મા f ઇક્વલ ટુ 0. ઉપર શું છે? T1 cos 30 T2 cos sin બરાબર W. અહીંથી cos 30 એટલે √3/2 થાય કે નહીં? વત્તા cos sin એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ W. W પેલું બચાવ દે. √3T1 વત્તા T2 બરાબર 2W. આ પેલું ફોર્મ્યુલા. ક્લિયર? ડાબી બાજુના અને જમણી બાજુના T1 sin 30 is equal to T2 sin sin. तो T1/2 is equal to આ બીજું ફોર્મ્યુલા. કારણ કે T1 T2 અને W ત્રણ અલગ અલગ રાશિ છે, ત્રણ ચલ છે, તો ત્રણ ઇક્વેશન જોઈએ. એક આ અને ત્રીજું નથી મળશે ચાક માત્રા પરથી. તો કયા બિંદુને અનુલક્ષીને ચાક માત્રા લેવી? હવે આને A કહી દો, આને B કહી દો. ચલો કેને અનુલક્ષીને લેવાય? કાં તો A કાં તો B. શા માટે? કારણ કે અહીંયા બબ્બે બળ છે. એકચ્યુઅલી ત્રણ છે. એક આ T1 cos 30 ગયું, T1 sin 30 ગયું, અને આની લાઈન પણ જો એક છે. આપણે A ને અનુલક્ષીને લઈએ એને અનુલક્ષીને ચાક માત્રા લઈએ તો હું લખી દઉં કેની 0 થઈ ગઈ. આ T1 cos 30 ની 0 થઈ ગઈ, T1 sin 30 ની 0 થઈ ગઈ, અને આની પણ 0 થઈ જાય કારણ કે એ પણ એ જ લાઈનમાંથી પસાર થઈ છે. વત્તા T2 sin 60 T2 sin 60 0. આ ત્રણ ને 0 થઈ ગઈ. એટલે એને આપણે ફોર્મ્યુલામાં લખશું ને આને ખાલી અલગથી તમને ખબર પડે કે આ ત્રણ ને 0 થઈ, કારણ કે તે અથવા આમ લખો તેની કાર્ય રેખા A માંથી પસાર થાય છે. આને લખવાની જરૂર જ ના હોય, તને સમજાઈ જાય. તો વૈધું શું આવે? ખાલી વૈધું શું એને અલગથી બતાવો. ખાલી એક આ W, આ ડિસ્ટન્સ થઈ ગયું 2, અને એક વૈધા આ બાજુ T2 cos sin, અને અહીંથી આ ડિસ્ટન્સ થશે 2. આટલું વૈધું. બીજું કઈ તને દેખાય નહીં ને? તો આ આને ફેરવશે સમઘડી, આ આને ફેરવશે વિષમઘડી. તો શું લખું? WD બરાબર T2 cos sin into 2. તો WD બરાબર cos sin 1/2 કેન્સલ, T2 બરાબર WD. એક આ કરો બધાને સોલ્વ. કરવા માંડો બધાને સોલ્વ એટલે તારો જવાબ આવશે. બીજામાં ગયું હું કરી દઉં, કરી નાખશું. આપણે ડી ને કરતા બનાવવાનું છે ગમે ત્યાંથી, ગમે એમ કરીને ડી લઈ આવવાનો છે. તો અહીંથી T2 ની કિંમત અહીં મૂકીએ આપણે. અહીંથી કરતા બનાવવું જોઈએ T2 ને. શું થશે? 2W minus
√3t1 2w માઇનસ √3t1 t1 દેખાય ત્યાં મૂકી દો √3t2 સાંભળ્યો t2 બરાબર શું થઈ ગયા 2w માઇનસ 3t2 4t2 બરાબર 2w તો t2 બરાબર શું થઈ ગયા 2w by 4 એ મૂકી દો w બરાબર w કેન્સલ d બરાબર 1/2 તો d બરાબર 0.5 જવાબ આવે આનો આન્સર શું કીધું મેં અહીંથી t2 ના કરતા બનાવ્યા ઓલી બાજુ ગયા 2w માઇનસ √3t1 છે અહીંથી t1 ની કિંમત મળી એ જે કિંમત આવી એ મળી આ તારો આન્સર એવી રીતે પેલો 36.9 ને 53.1 હોય તો થોડી કિંમત તમારે જોવી પડશે કારણ કે sin 30 ને cos 60 ને બધું આપણે આવડતું હોય ક્લિયર છે તો આ દાખલામાં એટલું બધું કઈ અઘરું છે નહીં કહેવાય છે બે MCQ છે નીચેનો હું કરાવું છું ઉપરનો તમારે જાતે કરવાનો છે ક્લિયર છે આ પેલું વન ટેક ઉપર કેમ પેલું રમકડું આવતું હોય કે ભાઈ એક ડાર્ક ઉપર બે વસ્તુ લટકાવેલી છે એમાંથી એક નીચે જાય છે એમાંથી બીજી બે લટકાવેલી છે એમાંથી એક નીચે જાય છે એમાંથી બીજી બે લટકાવેલી છે એવી રીતે એક વન ટેક ટોય છે એક પ્રકારનું રમકડું જ છે પરંતુ આપણે પંખી અને એવું બધું લટકાવેલું આપણે એના બદલે સર્કલ મૂકી દીધા છે આનું દળ m1.1 કિલોગ્રામ છે m2 m3 અને m4 ના દળ મારે જોઈએ છે આ 30 સેન્ટીમીટર લાંબી ડાળ છે આ 15 સેન્ટીમીટર લાંબી ડાળ છે આ 3 સેન્ટીમીટર લાંબી ડાળ છે તો પહેલા તો વન બાય વન વિચારવાનું કે આનું દળ છે ને m1 જે નીચે તરફ લાગતું હોય આ કે એક આવડે છે એટલે બધું એકદમ ઈઝી છે આનું m2 જે નીચે તરફ લાગતું હોય જો c બિંદુના અનુલક્ષીને વિચારીએ તો આ r થઈ ગયું આ f થઈ ગયું આ અને આ બાજુ ઘુમાવવાની કોશિશ કરે આ અને આ બાજુ ઘુમાવવાની કોશિશ કરે એટલે ખાલી આટલો ભાગ સોલ્વ કરું એક પહેલા તો કન્ફ્યુઝ કરવા માટે શું આવ્યું આની કઈ જરૂર પડે તમારે ઊભી લાઈનની કઈ જરૂર પડે આ ત્રણની એ પ્યોર કન્ફ્યુઝ કરવા માટે તમને છે એની કોઈ જરૂર જ નથી કારણ કે લંબ અંતર અને બળ બે જોઈએ આનું કઈ જરૂર પડે મારે ક્યાંય જરૂર ન પડે એ ગમે એટલી લાંબી હોય બળની લાઈન ગમે એટલી લાંબી કરું કે વિધિ કઈ ફરક પડ્યો ના પડે અહીંયા હું m1 જે મૂકું અને ઇન્ટુ એનું r એ કેટલું છે 40 ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું m2 જે મૂકું અને એના r કેટલા છે 20 બે બાજુ gg કેન્સલ m1 મને ખબર છે કેટલા છે 0.1 40 બરાબર m2 into 20 20 દુ 40 m2 નો જવાબ આવી ગયો 0.2 m2 નો જવાબ આવી ગયો 0.2 ક્લિયર આપણે પેલા દૂર ના જાવ હું ચેક તો લઈશ આ 0.1 અને 0.2 આ ડાળખીનું વજન નહિવત છે હું માની લઈએ તો હવે c બિંદુ પાસે દળ કેટલું લટકાવે છે બેનું ભેગું થઈને દળ કેટલું લટકાવે છે 0.3 તો હવે શું કરવાનું m1 m2 into g એક સ્ટેપ વધાર દો ચાલો into આ ડિસ્ટન્સ lm is equal to આ બાજુ m3 છે g એનું બળ નીચે તરફ હોય ને into 15 એટલે m બે બાજુ gg કેન્સલ આ 0.3 અને lm છે 25 m3 કેટલા છે જોઈએ મારે અને mn કેટલા છે 15 આને તમે સોલ્વ કરો 5 થી 15 25 25 આ 0.1 થયા એટલે કે 0.5 આવ્યા આ 0.5 અને આ 0.3 આ બે ભેગા થઈ 0.8 થયા હવે m4g into 30 આ બોર્ડ m4g થયું નીચે તરફ into 30 is equal to 0.8g અહીંયા 15 બે બે gg કેન્સલ છે 15 દુ 30 બે ઓલે ભાંગો એટલે 0.4 દાખલો થઈ ગયો હવે જો આકૃતિ ચેન્જ કરી નાખી પાછી કારણ કે પહેલામાં થોડી જગ્યાનો પ્રોબ્લેમ થતો હતો એટલે હવે જો 4 મીટર લંબાઈ અને 10 કિલોગ્રામ દળનું એક પાટી હવે 4 મીટર લંબાઈનું પાટી હોય એટલે સેન્ટરમાં 2 મીટરથી ગણીને 10 કિલોગ્રામ હોય એટલે 100 મીટર નીચે તરફ લખી જ નાખવાના અહીંથી આ થઈ ગયું 2 મીટર અહીંથી આ થઈ ગયું 2 મીટર આ થઈ ગયું સેન્ટર C
એક પાટિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલ છે. 75 કિલોગ્રામનો એક વ્યક્તિ પાટિયાના એક છેડે રહેલ છે. 75 કિલોગ્રામ બોલે તો 750 ન્યૂટનનો એક વ્યક્તિ એક છેડે રહેલ છે. જ્યારે 25 કિલોગ્રામ દળનો બાળક બીજા છેડા તરફ ચાલવાની ધીમે શરૂઆત કરે છે. માણસ અને બાળક વચ્ચેનું અંતર શોધો કે જ્યારે પાટિયો એટ અ પોઈન્ટ ઓફ ટિલ્ટિંગ પર હોય. એટલે આના પર ટિલ્ટિંગ મતલબ હવે છોકરો જરાક પણ આગળ વધશે તો પાટિયો એ બાજુ નમી જશે. મતલબ લટક એક્ઝેક્ટ સેન્ટરમાં છે. હવે એના કરતા છોકરો આ બાજુ જરાક ગયો, કારણ કે છોકરો નીચે તો 250 ન્યૂટનનો બળ લગાવતો હશે. છોકરો જરાક પણ આ બાજુ ગયો એટલે પાટિયો પડી જશે. એને કહેવાય એટ અ પોઈન્ટ ઓફ ટિલ્ટિંગ. ક્લિયર? હવે માનો કે છોકરા અને માણસ વચ્ચેનો ડિસ્ટન્સ આપણે લખી નાખીએ x. છોકરા અને માણસ વચ્ચેનો ડિસ્ટન્સ લખી નાખીએ x. આ પોઈન્ટ ઓફ ટિલ્ટિંગ બિંદુ O છે, છોકરાનો C છે. હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું, તમે એમ બિંદુને અનુલક્ષીને ચાર્ટ માત્ર નહીં લઈ શકો. શા માટે? સર કેમ? તમે તો કીધું તો ગમે એને અનુલક્ષીને લઈ શકાય. કારણ કે જો એમ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાર્ટ માત્ર લેશું તો C છે એ સમઘડી, મતલબ આ સેન્ટરનો C થઈ ગયો અને P કહી દો, આ છોકરાનો છે એ પણ સમઘડી, તો આ તો 0 થઈ ગયું. તો આ સમઘડી તો સંપૂર્ણમાં ક્યાંથી આવશે? એક તો સમઘડી કોઈ જોઈએ કે નહીં. એટલે આવા કિસ્સામાં હંમેશા ટિલ્ટિંગ બિંદુને અનુલક્ષીને ચાર્ટ માત્ર ગોતવાનો પ્રયાસ કરવાનો. ટિલ્ટિંગને અનુલક્ષીને ચાર્ટ માત્ર ગોતો એટલે 750 આ બાજુ આવે, 750 ને કારણે 100 ને કારણે આ બાજુ, અને આ એક વિસંગડી, આ વિસંગડી થઈ ગયું. હવે બેલેન્સ થઈ શકશે. તો 750 કેને અનુલક્ષીને ગોતીએ છીએ આપણે? O ને અનુલક્ષીને. તો 750 અને એના માટે છે 0.9 ઇઝ ઇક્વલ આ 100 છે. તો આ ડિસ્ટન્સ કેટલું થશે? 100 થી આ ડિસ્ટન્સ આખું 2 હોય, એમાંથી 9.9 ગયા આવે 1.1 વત્તા આ 250 નો છોકરો એનું આનાથી અંતર x છે. કેનાથી ડિસ્ટન્સ x છે? માણસથી. પરંતુ મારે તો O ને અનુલક્ષીને જોઈએ, તો O ને અનુલક્ષીને ડિસ્ટન્સ કેટલું છે? x - 0.9 પડી ખબર? આખામાંથી 0.9 ગયા અને સોલ્વ કરો તમારો x મળી જશે. આગળ છે 75 × 9 ના ખબર પડી? આગળ છે 110 વત્તા 250x માઇનસ 250 9/10 એક જ 0 0 5 9 45 નો 5 વધી પડી 4 7 9 9 7 63 ને 4 675 110 250x 25 9 225 225 આવે જોઈએ 110 માઇનસ 900 માઇનસ 110 કેટલા છે? 800 790 ના છેદમાં 250 x 0 0 કેન્સલ 25 તેરી 75 4 વધ્યા 25 એકુ 25 3.1 સમથિંગ આવી ગયા છે. ક્લિયર? તો મેં તમને કીધું એમ તમે આવા કિસ્સામાં ટિલ્ટિંગ પોઈન્ટને અનુલક્ષીને ચાર્ટ માત્ર ગોતવાનો આપણે આગ્રહ રાખવાનો છે. ક્લિયર? મેં તમને દાખલો કરાવી દીધો છે. આવો કોઈ દાખલો હોય તેમાં પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. એવામાં x ધારી લેવાનો. તમે અહીંથી x ધાર્યો હોય, છોકરા અને ટિલ્ટિંગ પોઈન્ટ વચ્ચેનો x ધાર્યો હોય, તો છોકરા અને માણસનો પોઈન્ટ નો એડ કરવો પડે. ક્લિયર છે? ઓકે ભાઈ, પોઈન્ટ 8 મીટર લંબાઈ ધરાવતો અને 6 ન્યૂટન વજન ધરાવતો સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલો છે. આવી રીતે AB સળિયો છે. એ બિંદુ આગળ બળ F લગાડેલ છે. બળનું મૂલ્ય શોધો અને ઘર્ષણાંકની લઘુત્તમ કિંમત. ઘર્ષણાંક એટલા માટે કારણ કે સળિયો પોતાના વજનથી ડાબી બાજુ ખસવાની પ્રયાસ કરશે, એટલે ઘર્ષણ બળ આ બાજુ લાગશે. એક લંબ પ્રતિક્રિયા બળ, એને નામ કીધું R. અહીંયા એક લાઈન જો આમ વિચારો તો આ એંગલ 15 થશે. શા માટે? કારણ કે આખો 60 હોય તો આ પણ 60 છે. Z બન્યો ને, તો આ ઘટક થશે F cos 15, એક નીચે તરફ ઘટક છે F sin 15. હજુ એક બળ લાગશે. કેવું? સળિયાનું પોતાનું વજન બળ એ સેન્ટરમાંથી લાગશે. એ 8 ન્યૂટન તમને આપેલું છે. આને નામ આપી દો, માનો કે હું G નામ આપી દઉં. ક્લિયર? તો હવે ઉપરના બળ, નીચેના બળ, ડાબી બાજુના બળ, જમણી બાજુના બળ,
ઉપરનો બળ કોણ છે? પહેલા સમેશન ઓફ f ઇઝ ઇક્વલ ટુ 0 પરથી વિચારવાનું. ઉપર r ઇઝ ઇક્વલ ટુ 8 વત્તા f sin 15. ક્લિયર? બીજું ડાબી બાજુ જમણી બાજુ f cos 15 ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણનો f. એક આ ખબર પડી ગઈ. હવે ટોર્કની વાત આવી. કોને અનુલક્ષીને વિચારવું છે આપણે? b ને અનુલક્ષીને વિચારીએ એટલે આ બે 0 થઈ જાય. તો f cos 15 છે એ આ દિશામાં ફેરવશે, 8 ન્યૂટન છે એ આ બાજુ ફેરવશે, f sin 15 છે આ બાજુ ફેરવશે. ક્લિયર? તો f cos 15 હવે એનું લંબ અંતર આ થયું. ઈ લંબ અંતર કેટલું થાય? એક નો ખબર પડતી હોય, આ સળિયો AB છે, આના બે ઘટક પડ્યા. આ ઘટક હોય AB cos sin, એટલે આ જે લંબ અંતર જ્યારે જરૂર પડશે ને તમારે આટલી f sin 15 માટે એના આપી દઉં n. પડી ખબર? જ્યારે આની જરૂર પડશે તમારે આટલા ભાગની, તો ઈ થશે AB sin 60. એટલે f cos 15 અને એની સાથે આવશે AB cos 60. આ કેટલાને ખબર પડી ગઈ? આ લંબ અંતર AB cos 60 થયું. એવી રીતે f cos 15 માટે લંબ અંતર છે AB sin 60 છે. સોરી, આ જો ઊભી લાઈન AB sin 60 ઇઝ ઇક્વલ ટુ આ 8 ન્યૂટન છે એની સાથે ડિસ્ટન્સ થશે આટલું. તો અહીંયા b છે, અહીંયા g છે. આટલો ભાગ શું થાય અને આટલો ભાગ શું થાય? આ ભાગ થશે બીજી cos 60, આ ભાગ થશે બીજી sin 60. બીજી cos 60 અહીં નહોતા આમાં એટલે મેં ઉપર લખી નાખ્યા. બીજામાં ગયું વત્તા f sin 15 એની સાથે લંબ અંતર આટલું, આ ઘટક છે AB cos 60. અહીં તમને f મળી જશે. ઈ f તમે આમાં મૂકશો એટલે ઘર્ષણ બળ મળી જશે. ઈ અહીંયા મૂકશો એટલે r મળી જશે. ક્લિયર? f ની કિંમત તો મળી જશે. આને તમારે સોલ્વ કરવાનું છે જાતે. હવે તમારે mu ની કિંમત ફાઇન્ડ કરવાની આવશે ત્યારે અહીંયા f છે, અહીંયા r છે. આને કહી દો tan θ, અને tan θ એટલે જ mu થાય. tan θ એટલે જ mu થાય, અને mu એટલે થશે f/r. જે જવાબ આવે એ લખી નાખજો. f/r કરશો એટલે આન્સર આવી જશે. બીજામાં જે છે ઘણા બધા દાખલાની મેં આજ પ્રેક્ટિસ કરાવી છે. તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. એકાદી એવું લાગશે તો નેક્સ્ટ લેક્ચરમાં હજી એકાદી પ્રેક્ટિસ કરાવીશ લેક્ચરની શરૂઆતમાં, એટલે થોડુંક જે કંઈ ભૂલી ગયા એ બધું પાછું રિવિઝન થઈ જશે. આજના લેક્ચરમાં મેં જેટલા ઉદાહરણ કરાવ્યા, મેં જેટલા દાખલા કરાવ્યા બધા જ તારે લખેલા હોવા જોઈએ, તારે પ્રેક્ટિસ થયેલી હોવી જોઈએ. સમજાય છે? આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી હશે, કંઈક મજા આવી હશે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રિવિઝન કરી નાખજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.